હા, જય જિનેન્દ્ર જીતુભાઈ. બુધવાર તારીખ 20/1/21, ચર્ચા 64, ગાથા 56 શરૂ કરીએ છીએ આપણે આજે. હાજી જય જિનેન્દ્રભાઈ, જય જિનેન્દ્રભાઈ, પછી દત્તાબેન, ઇન્દિરાબેન વગેરે, અંકિતભાઈ, જે કોઈ બધાને. અચ્છા, હવે આપણે હમણાં તો આખું બધા સાથે મેં જોઈ છે ને જય જિનેન્દ્ર. હા, હવે આપણે એક વીક પડ્યું એટલે થોડુંક હમણાં જોતી વાત કરીએ, થોડુંક આમ સૂનું લાગતું હતું. હું તો લોકોની યારે આખો દિવસ ત્યાં રહેતો ને એની સાઈડ ત્યાં, પણ કોઈ આમ જે સ્વાધ્યાયની દ્રષ્ટિએ જે આમ આખો દિવસ રહેતું હતું ને એ જાણે આમ આખું અઠવાડિયામાં તો આમ જાણે એવું બધું થઈ ગયું ને કે વાત આમ માનસિક રીતે આપણને એમ થાય હું આ કરીએ છીએ. પણ હવે સંબંધ વ્યવહાર એટલે કાંઈ મારી જરૂર એ ન હોય, પણ સંબંધ વ્યવહાર એટલે બેસવું પડે, કરવું પડે, બીજું કાંઈ. મારા માટે તો કોઈ પ્રયોજન છે જ નહીં આમાં. એ લોકોને કામ છે, બે પક્ષમાં કર્યા કરો પાછા, આપણે શું કરવાનું. પણ હવે આ બધા ઉદય એવા હોય છે કે એમાં આપણે કઈ બહુ બળજોબ નથી, આપણી ઈચ્છા પ્રમાણે એમાંથી અલિપ્ત નથી થઈ શકતા. એટલે હવે ઠીક છે, પછી કાલે રાતના તો બધું પાછું મેં કેટલું રિવાઇઝ કર્યું, 12 વાગ્યા સુધી સ્વાધ્યાય કરે, કારણ કે અઠવાડિયામાં જાણે એમ જ ફરે ક્યાં પહોંચ્યા હતા, શું થયું હતું. જો પર્યાયો એક ક્ષણમાં બધું બદલી શકે છે, આનાથી એવું છે. હા, પણ એનો અર્થ જ એ અઠવાડિયામાં જે ફેરફાર થાય ને એનાથી એવો ખ્યાલ આવે કે અહીંથી જેવો દેહ છૂટશે ને ત્યાં બધું ક્ષયક્ષમ ફરી જશે, રાગ આદિ ને ઉદય ભાવ ફરી જશે, બધું કોઈ એક જ કોઈ મળવા નથી આવતું સ્વર્ગે જઈને, કારણ કે બધું ફરી જાય છે અહીંથી. અઠવાડિયામાં જો આટલો બધો આપણને ફેરફાર લાગતો હોય કે આપણે પરિણામમાં આપણે વિચારધારામાં આટલું ફરી ગયું તો પછી એને ફરીથી સ્મરણ કરવું પડે, તો પછી ત્યાં સ્વર્ગમાં એમ જાય કે બીજી ગતિમાં જાય. તો આ બધું કઈ હોતું નથી, સત્સંભાવ નથી, ઉદય ભાવ નથી, તો પછી ક્યાં કોઈ યાદ કરવાનું જવાનું. એટલે આ છે સંસારની સ્થિતિ. એટલે કે છે કે અત્યારે જે કાળ ના યોગ મળ્યો છે અને આટલે સુધી આપણને તત્વની સમજણ થઈ છે અને રુચિ બી છે, મહિમા બી છે, તર્કથી તો છે ને, ભલે અનુભવ ગોચર નથી પણ સમજી તો શકાય છે ને મહિમા વંશ કેવો ભગવાન આત્મા છે, એ બધું છે. તો હવે થોડું વધારે આની પાસે મૂળ રટણ વધારે હોવું જોઈએ. તો એ આપણે રટણ ઓછું છે, કારણ કે બીજી બધી પ્રવૃત્તિમાં એટલા જોડાઈ જઈએ છીએ ત્યારે આનું રટણ ચૂકી જવાય છે. ઠીક છે કે હમણાં તો આપણા સાથે આજે મારે વાત હતી ત્યારે કોઈ આપણા સાથોની સાથે કે કેમ ચાલે છે, બધું ચાલે છે, બધું ચાલે છે, પણ અંતર્મુખ થવાનું નથી બનતું, અંતર્મુખ થવાતું નથી. બધી પ્રવૃત્તિઓ બહાર, આ બધાની પ્રવૃત્તિની દિશા બહાર તરફ છે, અંદર તરફની કોઈ દિશા નથી. અનાદિના સંસ્કાર છે ને ભાઈ, અનાદિના સંસ્કાર એમ એટલા સહેલાથી જેમ ઓલું કહે છે ને કે સમ્યકદર્શી થયા પછી પણ હું એને અમુક પરિણામ નથી છૂટતા. કેમ તો કે ઓલો બુદ્ધ દાખલો આપે ને, કેરોસીનનો શીશો વાસ ખાલી કરો ને તોય દિવસો સુધી એની વાસ નથી જતી, એવી રીતે આપણે પ્રયત્ન કરવાનું, ના એ તો એનો કાળ પાસ છે, એટલે આપણે શું કહેવાય કે સાચા માર્ગે છીએ અને એમાં આગળ વધી રહ્યા છે. કોઈને ચાલતા વાર લાગે, પગની ઉંમર વાળા હોય એટલે પગની તકલીફ હોય તો ધીમે ધીમે ચાલે, જુવાની હોય જલ્દી ચાલે, એમ નાની છે જલ્દી પહોંચે, અને આપણે એની પાછળ પણ માર્ગ આપણને સાચો મળી ગયો છે એટલે આપણે ધીમે ધીમે પણ એ માર્ગે પહોંચવાના છીએ. એટલું આપણે મિશન ચાલુ જોઈએ કરી શકીએ તત્વચિંતન, બાકી પર્યાયો તો હા એ આપણા અધિકારો એ તો એના સ્વકાળે પ્રગટે છે. આપણે તો તત્વનો યથાર્થ નિરીક્ષણ ઘૂંટણ કરવાનું. સર્વજ્ઞાના જ્ઞાન તો નિશ્ચિત થઈ ગયું કે કેવું જીવ ક્યારે પામશે, બધું નિશ્ચિત, આપણે પુરુષાર્થ કરતા ચાલો એટલે આપણે બધા ભાવના સારી છે, કાર્યની. અને આમાં જો સિદ્ધાંતિક આપણે સંશોધન કરવા જઈએ ને તો એક ખામી દોષ શું રહી જાય છે, આપણે અગાઉ વાત થઈ ગઈ હતી અને મને એ વાત આમ જરા કાયમ યાદ આવ્યા કરે કે આપણી ભાવનાની કોઈ એમ થાય કે આપણે અંતર્મુખ થઈ નથી શકતા, તે બધી છે ને, પણ એ બધું હોય જ, એ ખટકે એને પુરુષાર્થ કરવા માટે વધારે પ્રયત્ન કરે બધું હોય, પણ એને જે અભિપ્રાયમાં જે જોર ઓલું આવવું જોઈએ ને
કે હું પૂર્ણ જ છું, મારે ક્યાં અંતર્મુખ થવું કે બહિર્મુખ છું કે એ હું છું જ નહીં, અંતર્મુખ થવું એ હું નથી, પરિપૂર્ણ જ છું. એટલે પછી એમાં આ થવું એ તો હોનારની વાત ગઈ, હું ની વાત નહીં. એટલે આમાં ઊંડે ઘણી વાર પણ ખ્યાલ નથી આવતો પકડવામાં, પણ હું ઉપર જે વજન આવવું જોઈએ ને, મેં હું એ પરિપૂર્ણતા ઉપર જઈને વજન નથી આવતું આપણને. એટલે અને આવડું આજે બહુમાન બહુ છે ને કે અનંતકાળમાં સન્નિધિ પામ્યા નથી, અને અહીં સુધી પહોંચ્યો ને હજી હું જો અંતર્મુખ નહીં થાવ તો હું કે દિવસે સમ્યક દર્શન મને થશે. ઈ જે સમ્યક દર્શનનો એટલો બધો મહિમા છે, હોવો જોઈએ એની ના નથી, કારણ કે અનંતકાળમાં નથી થયો, અને સમ્યક દર્શન થાય પછી જ એની મુક્તિ થાય છે. એટલે સમ્યક દર્શન માટેની એને ખૂબ જ ભાવના જિજ્ઞાસા તાલાવેલી હોવી જોઈએ. પણ અભિપ્રાયમાં તો આ કાંઈ મારામાં છે જ નહીં. તમને 29 બોર્ડમાં ગુણસ્થાનના 14 ગુણસ્થાને પૂજગલમાં નાખી દીધા. 14 ગુણસ્થાન એટલે અયોગી કેવળી થઈ ગયો, સહયોગી ને અયોગી કેવળી બધું પૂજગલના પરિણામમાં નાખી દીધું. એવો હું છું. એટલે હું પણ આ ઉપર કેટલું જોર આવવું જોઈએ ને. એટલે મને ઘણી વાર વિચાર આવે, રજનીભાઈ કીધું એમ કે આટલું આ બધું કરીએ આપણે પુરુષાર્થ ને આતે, તો પરિણતિ પર સન્મુખ જ રહ્યા કરે છે. આખો દિવસ આપણને એમ લાગે દિનચર્યામાં જ આપણો ઉપયોગ જોડાયેલો રહ્યા કરે છે. ઉપયોગ કેમ અંતર્મુખ થતો નથી, સ્વભાવ તરફ કેમ થતો નથી? એ થતો નથી એટલા માટે કે એને સ્વભાવને પૂરણ માન્યો નથી ને. જો એની પૂર્ણતા પાસે ને તો ઉપયોગ જોડીને અંદર ઘૂસી જશે. આવો હું છું, પણ એને પૂર્ણતા નથી ભાસતી ને એટલે 12 મહિને ક્યાંક ને ક્યાંક છાપા મારે છે. કારણ કે 12 મહિને ઊંડે ક્યાંક ને ક્યાંક મહિમા હોય છે, કાંઈ જરૂરિયાત હોય છે, એ બધા પ્રકારને લઈને ઉપયોગ 12 તરફ જ ઝુકા કરે છે. એકવાર એનો એવો મહિમા પાસે હું પૂર્ણ જ છું, હું વર્તમાનમાં સ્થિત સમાન છું, સ્થિત સ્વાભાવિક છું, હું મારામાં ને સ્થિતમાં કાંઈ ભેદ છે જ નહીં, ઈ એને ભાવ ભાષે ને પૂર્ણતાનો, તો ઉપયોગ એની મેળે અંતર્મુખ થઈ જાય. બોલો એ જ વાત આપણે ડંકાની ચોટ પર છે. મેં ઘણા વખત પહેલાની વાત 15 વર્ષ એક હરિગીત એક લખેલું હતું. હરિગીત આ રીતે છે: હું પૂર્ણ છું કૃતકૃત્ય ને અવિનાશી શુદ્ધાત્મા ખરે. હું પૂર્ણ છું કૃતકૃત્ય ને અવિનાશી શુદ્ધાત્મા ખરે. પછી બીજી લાડી છે: શક્તિપણે હું સિદ્ધ છું, સિદ્ધત્વને પામીશ હવે. હવે એ ખૂંચે છે. આપણે એટલી બધી વાત કરી, આટલું બધું કીધું ખરું મેં પેલા. હું પૂર્ણ છું, કૃતકૃત્ય છું, અવિનાશી શુદ્ધાત્મા ખરેખર છું. પછી કહું છું શક્તિપણે હું સિદ્ધ છું, સિદ્ધત્વને પામી હવે. તો હવે એમાં બાકી પામી હવે હું પામર છું એમને. એટલે તમે ઉપર બધી વાત લખી અને છેલ્લે કહી દીધું હું તો પામર છું. પછી મીંડું વાળ્યું એટલે હું તો પામર છું બસ. એટલે પણ તમે સિદ્ધત્વની વાત કરીને બસ એ પામીસ વાળી વાત છે ને, એ તો એના સ્વકાળે કાર્ય થવાનું જ છે. અહીંયા તો અહીંયા હું પૂર્ણ જ છું બસ. એટલે એ છે ને ભાવ ભાષો અઘરો છે, કારણ કે આપણને ઓલું આપણે એકચ્યુઅલી શું છે, ગમે એટલું કરીએ કે હું પૂર્ણ છું મહિમા ગાય, પણ એની પાછળનું પ્રયોજન આપણું શું થવું છે મારે છું, એનું આપણે પ્રયત્ન કરીએ, ભલે વિચાર મંથનથી નિર્ણય કરવામાં અથવા મહિમાથી કે હું સિદ્ધ સમાન જ છું, પૂર્ણ જ છું, મારે થવું એ મારા નથી, બધું કરીએ. પણ એ કરવા પાછળનો આપણો પહેલેથી આપણે બેઝ શું બાંધી દીધો ખબર છે કે મારે આવું થવું છે. થવું છે એ બેઝ બાંધી રાખેલો છે, એ અવ્યક્તપણે બંધાયેલો પડ્યો છે કે મારે પૂરણ થવું છે, મારે સિદ્ધ થવું છે. એ અવ્યક્તપણે અભિપ્રાયમાં પાયામાં બાંધી રાખી અને હવે એમ કહીએ છીએ કે હું તો સિદ્ધ જ છું, વર્તમાનમાં સિદ્ધ છું. એ પર્યાયને મારે કાંઈ લેવા દેવાની, જયારે પ્રગટવાનો કાળ હશે ત્યારે પ્રગટ છે. એ અપૂર્ણતા મારામાં છે જ નહીં. તો એ બધો આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ અવ્યક્તપણે પાયો તો બાંધી રાખ્યો છે કે ક્યારે હું સિદ્ધપણાને પામું. બસ એ પાયો છે ને, એ પાયો ફેરવવાની જરૂર છે. પાયો જો ફરી જાય ને કે ના ભાઈ ના, હું પૂર્ણ જ છું, આવું મારે થવાપણાની વાત જ નથી, પણ એ નથી ભાવમાં આવતું. એટલે હવે જો અત્યારે વિચાર આવ્યો મને કે શક્તિપણે હું સિદ્ધ છું, વ્યક્તિપણે માનીશ હવે. એટલો વિચાર આવો કે ચેન્જ કરવાનો. સિદ્ધત્વને પામીશ હવે ને બદલે વ્યક્તિપણે માનીશ હવે. વ્યક્તિપણે હું સિદ્ધ છું, માનીશ વ્યક્તપણે પણ છું. બરાબર. એટલે હું આ માનતો નથી, પણ હવે હું માનીશ કે હું પૂર્ણ જ છું, હું શક્તિપણે છું, એ જ હું છું. એ વ્યક્તિપણે હું જ છું. એટલે મને પણ એ જ કહેવાની છે કે આપણે પૂર્ણ છીએ માનીએ છીએ, પણ ખરેખર માનતા નથી. એમાંય બેન, એમાંય પાછું આપણે ઘણી વાર એમ
બહુ જોર કરે કે માનતા જ નથી, તો એવું સાવ નહીં સમજવું છે ને. પાછી આ માર્ગ એવો છે ને, બહુ બેલેન્સ રાખવો, તલવારની ધાર પર ચાલવા દેવું છે. એમાં હું એવું માનતો જ નથી એમ નથી. હું શું છે એ અભિપ્રાયમાં જેટલું ભાવ ભાષણ થવું છે ને, હું પણ આમાં આ જ હું છું એટલું ભાવ ભાષણ થતું નથી. માનતા બી એમ એક અપેક્ષા તર્કથી કે વિચાર શું કહેવાય શાસ્ત્ર આગમથી અથવા ગુરુ ઉપદેશથી અને બેઠું તો છે કે હા આમ જ છું, હું વર્તમાનમાં પૂર્ણ જ છું, હરિયંતના દૈવ ગુણ પર્યાય એવા જ મારા છે. એ બધું એમ તો એવું માનું છું એ સાચું જ છે. પણ એ માનવામાં ફેર એટલો છે કે એને જેટલું ભાવ ભાષણ એ નથી થતું. હા, જોર નથી આવતો. એટલે એ વિશ્વાસનું એટલું જોર નથી આવતું. એટલે આપણે પાછું સાવ માનીએ છીએ કઈ માનતા નથી એવું નહીં લેવું, એમાં હતાશા થઈ જાય. માનું છું બરોબર છે, હું માર્ગે જ છું, પણ એ મને જે ભાવ ભાષવો જોવે ને એ ભાવ ભાષા આ જ છે. હું એક વાત થઈ ગઈ ને કે ભાઈ મને રસગુલ્લા ભાવતા હોય તો રસગુલ્લાની વાત આવે ત્યારે મોઢામાં પાણી તો આવવું જ જોઈએ ને. એમ અહીંયા ભાવ ભાષાનો પ્રયત્ન કરે છે અંદરથી એટલી પ્રસન્નતાથી અને વિશ્વાસ તો આવવો જ જોઈએ. હા, હું વર્તમાનમાં સિદ્ધ જ છું. ભલે હજી એને સિદ્ધત્વનો ભાવ ભાઈસો નથી કારણ કે અનુભૂતિ નથી થઈ, પણ એને ઈ વાતમાં એને મીઠાશ આવે છે. એટલે મારા બાપુજી કાયમ કહેતા હતા કે જેને આ ગુરુદેવની આ લુખ્ખી વાત છે નિશ્ચયની, એમાં કાંઈ કરવા પણ નથી. આવી લુખ્ખી વાતમાં પણ જેને રસ આવે છે ને, પ્રસન્નતાથી સાંભળવું, વિચારવું, લખવું, જે કાંઈ હોય એ અસ્થિની મસ્તી જે રહે છે ને, ભલે બધી વિકલ્પાત્મક છે, પણ આવી લુખ્ખી વાતમાં પણ જો એને મસ્તી રહેતી હોય તો એ 100% એનું કાર્ય થવાનું છે. એ સામે જોવાનું શું કામ છે, પણ એ કાર્ય થવાનું જ છે. નહીં તો આવી લુખ્ખી વાતમાં આટલો રસ ન આવે. એટલે જે આપણે પદ્માનંદી પંચશ્રુતિમાં જે કીધું ને, હા કીધું ને કે એકવાર એને રૂચિપૂર્વક તત્પ્રીતિ ચિંતન, એટલી રૂચિપૂર્વક એટલે કે આ હું છું એટલે રૂચિપૂર્વક એટલે કે ઓલા રસગુલ્લાની વાત આવતા મોઢામાં પાણી ન આવે એવું બને જ નહીં. પાણી આવ્યું છે ને એમ કે રૂચિપૂર્વક આટલું સાંભળે છે, આ પ્રયત્ન કરે છે, એટલે એનું એ કાર્ય થવાનું જ છે. એટલે એટલી નિસંતતા તો એક અમુક પ્રકારે તો આવી જ જોઈ જોવે, તો જ ઉચિત રીતે આગળ વધી શકશે. જરાય હતાશા વાળી તો વાત રાખવી જ નહીં. એ તો ખાસ ગુરુદેવનું છે. અને એક શિક્ષાથી થઈ ગયા તો એ બહુ કહેતા વિઠ્ઠલજી શેઠ છે, હમણાં થઈ ગયા ગુરુદેવની હાજરીમાં, એ બી બહુ કહેતા કે હતાશ વીર્યની તો વાત જ નહીં કરી, ઉલસિત વીર્યથી જ બધી વાત રાખવી. એટલે દીપચંદજી શેઠિયા કરીને ગુરુદેવની હાજરીમાં થઈ ગયા. હા, દીપચંદજી શેઠિયા સરદાર સેવા મારવાડા, વર્ષમાં એકવાર આવતા હતા અહીંયા. અને એનું અટલ વિશ્વ મર્યાદા પુસ્તકે બહાર પડેલું છે. અને તમને લોકો કદાચ મેં સમજ ડાયરી PDF મોકલી હશે, એમાંથી જ છે. એટલે કહેવાનો મતલબ છે કે બહુ ઉચિત વીર્યથી કામ કરવું. બેન હમણાં તમે બોલ્યા ને કે આપણે માનીએ છીએ બધું સાચું માનીએ છીએ, બરોબર માની સ્વભાવનો મહિમા વગેરે જે કરીએ છીએ એ બરોબર કરીએ છીએ. પાયામાં જે ખાલી આપણને ઓલું પામવાની ભાવના છે ને, એ પામવાની ભાવનાનું જોર વધારે રહે છે. એ ભાવના હોય પણ જોર આનું હોવું જોઈએ, પૂર્ણતાનું, અને થવાની વાળી છે એ ભાવનામાં રહે તો એ તો રહેવાની જ છે અલગપણે, પણ એનું જોર નહીં વધવું જોઈએ. જોર આનું કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે, પૂર્ણ છું એના માટેનો. અને ગુરુદેવનો ઉપદેશ તમે જોશો તો બધામાં, અને સમયસર નો જોશો તો આ 29 વર્ષ શું કામ કાઢીને કાઢે. હજી તમે જોશો ને આગળમાં, હજી આગળની જે ગાથાઓ આપણે આવશે 68 સુધીની, આમ ગાથાઓ લાગે સાવ સહેલી, પણ કેટલું એમાં વજન છે એ આપણે હમણાં ચર્ચા કરશું એટલે ખ્યાલ આવશે કે બહુ વધારે છે. એટલે આ મહત્વ આ સમયસર ગ્રંથ છે એ આખો હું ઉપર જ જોરવાળો છે, હોના વાળું કઈ સમજવા માટેની વાત છે. અચ્છા, આપણે હવે 56 ગાથા શરૂ કરીએ છીએ સ્વાધ્યાયમાં, બરોબર ને? હા, તો હવે એમાં વિચારી કે પેલા 56 ગાથા પેલા આજે 49 થી 55 સુધીમાં જે બધું વર્ણન કર્યું ને, આટલો બધો વિશેષ કેમ કર્યો, તો એને મેં મસ્ત એક દ્રષ્ટાંત વિચાર આવ્યો હતો, જે ગુરુદેવ ઘણી વાર લે છે. એ દ્રષ્ટાંત આ ગાથામાં નહીં પણ અમસ્થી લે છે બીજા વિષયોમાં, કે ઓલો સજ્જન ખાનદાન પુરુષ હોય બાપા, સુખી ઘર, અને એનો નબીર હોય એ પોતાની સ્ત્રીને છોડીને પરનો સંગ કરવા જાય છે,
ત્યારે બાપા એને કેટલાય બિંદુથી સમજાવે છે કે તને આમ થશે, આ નુકસાન થશે, આવું કાર્ય સારું ન હોય, આ કાર્ય તને ન શોભે, એવા કેટલાય પોઈન્ટથી સમજાવે ને પાછો વાળવા માટે. ત્યાંથી એમ આચાર્ય દે છે ને 29 બોલો કહીને શું કહેવા માંગે છે કે આ કાર્ય તારું નથી, આ કાર્ય તને ન શોભે, આ કાર્ય પૂજગલનું છે, તારું નથી, એમ કરીને એ 29 બોલથી પાછો વાળવા માંગે. જેમાં આપણને જે ગુણસ્થાનના ભેદના કીધા ને ત્યાં તમને દર્શન થાય તો એવું આપણે લક્ષ્ય રહે છે, ભાવનાનું જોર વધી જાય છે. તો અહીંયા એ સમજાય છે કે એ ગુણસ્થાન જ તારા નથી. સંકેતનું ગુણસ્થાન કયો કે ઉપર પછી 8મું કયો કે 13મું કયો કે 14મું કયો, એમ કરીને બધાથી છૂટો પડે. જેમ ઓલા છોકરાને બધા બિંદુ કહીને એનાથી છૂટો પાડવો છે કે એ કાર્ય જ તારું ન હોઈ શકે. એ રીતે અહીંયા આચાર્ય દેવ 49 થી 55 50 થી 55 ગાથામાં ઈ સમજાવવું છે આ તારું કાર્ય નથી, આ તારું કાર્ય, આ એકલા પૂજગલનું કાર્ય છે. એકલા આગળમાં તો કહેશે એને એકલા પૂજગલનું જ જાણો, એમાં જીવ સાથે છે એ વાત ભેગો છે એ નહીં, ને હાજરી છે એ વાત એ કાઢી નાખશે કળશમાં છેલ્લેથી આગળમાં. આ અધિકાર છે ને જીવ અધિકાર, મને તો એટલું બધું આમાં પ્રસન્નતા રહે છે કે એટલો અજીવ પણ આમાં બતાવશે કે હજી તો દાખલાઓ હજી આવશે, હજી એક દાખલાઓ. આમ દાખલા એટલા સરળ છે પણ એટલા એમાં માર્મિક છે. એટલે હવે અહીંયા આપણે વાત ચાલે છે કે 49 થી 55 સુધી અવ્યક્તના બોલ છે, એટલે મીન્સ 49 થી 55 સુધી તો આપણને કર્મા જીવનું સ્વરૂપ બતાવ્યું. હવે કુંકુદાચાર્યની એક વિશેષતા શું છે કે દરેક આવી ગાથાઓ હોય તો જ્યાં એટલું બધું નિશ્ચયને દ્રઢ કરાવે અને પછી હરેકથી બીજી ગાથામાં પાછું વ્યવહાર છે એમ કહીને મૂકી દીધી. જેમ કે 11મી ગાથા તો એમાં 12મી ગાથા મૂકી દીધી. એટલે કોઈ એમ માને કે વ્યવહાર છે જ નહીં, સસલા નથી, તો એ એમને પસંદ નથી કે લોકો ખોટો અભિપ્રાયમાં દોરાઈ જાય, એટલે બીજી ગાથા એ મૂકી. 45માં એટલું જોર કર્યું કે અધ્યવસાન છે, દુઃખ છે, એ બધું એટલું પૂજગલનું જ કાર્ય છે, જળ છે એવું ટીકામાં ખુલ્લું લખ્યું. છતાં એની પછી 46 ગાથામાં કહી દીધું કે ના ભાઈ જો શરીર છે, આત્મા એ વ્યવહારથી છે, નહીં તો તું જીવડાને મસળી નાખીશ ને તો રાખને મસળવા જેવું થશે, તને કઈ પાપ જ નહીં લાગે. તો એવું નથી, એટલે છે ખરું એમ કરીને પેલા આટલું બધું કહી દીધું. 45 ગાથામાં આટલો નિષેધ કર્યો વ્યવહારનો, અને ફરી 46 ગાથામાં વ્યવહારનું અસ્તિત્વ છે એમ બતાવી દીધું. એમ અહીંયા શું કર્યું કે 55 ગાથા સુધી આટલું બધું પરમાર્થ જીવનું સ્વરૂપ એનો પ્રશ્ન હતો 49માં, એટલે 55 સુધી એટલું બધું બતાવીને 29 બોલ બધું કાઢી નાખ્યું. 29 બોલમાં એમાં કાંઈ બાકી ન રાખ્યું, બધું કાઢી નાખ્યું. હવે પાછું એના જ મોટે પ્રશ્ન કરાવ્યો કે પણ આગમમાં છે, સિદ્ધાંત શાસ્ત્રોમાં છે કરો. હું એવો ભલે પ્રશ્ન કર્યો અને પછી ભલે પાછું એમાં એ સમજાવશે કે કેમ છે, પણ એમ કરીને વ્યવહાર છે એટલું ખાલી સમજાવવું છે કે કોઈ સર્વથા એમ માની લે એકાંત પક્ષે કે ભાઈ છે જ નહીં તો વેદાંત જેવું થઈ જશે. એટલે આચાર્ય દેવની શૈલી છે. એટલે 56મી ગાથામાં શું બને, શિષ્યના મોઢે પ્રશ્ન કરાવડાવો. 56મી ગાથામાં કે શિષ્ય પૂછે છે કે આ વર્ણાદિ ભાવો જીવના નથી તો અન્ય સિદ્ધાંત ગ્રંથમાં તે જીવના છે એમ કેમ કહ્યું. એટલે એમ કરીને બીજા સિદ્ધાંત ગ્રંથોમાં, સિદ્ધાંત ગ્રંથ સામાન્ય રીતે હું સમજુ છું એ પ્રમાણે આગમના જે શાસ્ત્રો હોય ને આગમના, એ સિદ્ધાંત ગ્રંથમાં જાય છે અને આ અધ્યાત્મ ગ્રંથમાં જાય છે. સમયસર આદિ કુંકુદાચાર્યના શાસ્ત્રો છે કે બીજા બધા ઘણા છે. અને ઓલા કર્ણાયુગ શૈલીના આગમના જે બધા અકલક દેવ રચેલા છે, સમજભદ્રાચાર્ય રચેલા છે, પછી કુંકુદાચાર્યના શિષ્ય, એ અધ્યાત્મમાં છે. અધ્યાત્મ આ પણ એ અધ્યાત્મ ગ્રંથમાં જાય પ્રવચન. એમાં વસ્તુ સ્વરૂપ સમજાયું, વસ્તુ સ્વરૂપ સમજાય પણ એમાં ત્રણેય લીધા છે ને. એમાં સમ્યક દર્શનનો વિભાગે લીધો છે. પેલો જ્ઞાનનો લીધો, પછી સમ્યક દર્શન, પછી ચારિત્રનો લીધો. એમ 3 વિભાગ પાડ્યા ને. એટલે આમ બંધારણ સમજાય પણ 3 વિભાગમાં દર્શન, જ્ઞાન, ચારિત્રના 3 વિભાગ લઈને એ શાસ્ત્ર બનાવ્યું છે. અને ઓલા બધામાં તો છે ને આગમની શૈલીથી, એટલે કે આ જેમ અહીંયા કીધું કે આ ગુણસ્થાન આદિ છે તો કે કઈ જીવના છે, પછી રંગ રાગ આદિ એટલે કે ક્રોધ આદિ છે, રાગ આદિ છે, જીવના છે, એ બધું સમજાવવું છે ને. તો એમાં લીધું અને મૂળ સ્વરૂપ પાછું સમજાવ્યું. એવું નથી કે ખાલી જીવના જ કીધું આગમમાં, પાછળ એ કર્મની સ્થિતિ શું છે એ સમજાવ્યું છે. એટલે આગમમાં છે ને બંને પડખા સમજાવવા હોય છે
ત્યારે અહીંયા અધ્યાત્મમાં છે ને એકલું નિશ્ચયનું જોર હોય છે, કારણ કે અહીંયા એને પ્રયોજન સિદ્ધિ કરાવવા છે, એને પરમાર્થ જીવ બતાવવો છે. અને ત્યાં ઓલું જીવનું બંધારણ એટલે બધા પડકાર જીવ કરતા બધા દ્રવ્યોનું બંધારણ બતાવવું છે આગમમાં. એટલે આગમમાં બધા પ્રકાર આવશે, ત્યારે અહીંયા તો પરમાર્થ જીવનું જ આવશે. એટલા માટે તમે આપણે વિચાર કરીએ તો બીજી જ ગાથા સમયસારની શરૂ કરી અને આ સમય પ્રાપ્ત એટલે સમય કોને કે સમય નામનો પદાર્થ કોણ છે, તો એમાં શું લીધું? રાગને યાદ ન કર્યો. ત્યાં એમ જ કીધું કે જાણે અને પરિણામે યુગપતપણે એને જીવ કહેવાય છે, એને સમય કહે છે. કેમ રાગ નહીં ન લીધો? તો કે ભાઈ એ બધી બંધારણની અપેક્ષા છે, એટલે સિદ્ધાંતના શાસ્ત્રોમાં એની મુખ્યતા હોય છે. અહીંયા તો નિશ્ચયની છે, પ્રયોજનની સ્થિતિમાં તો એક જ્ઞાન તે જ જ્ઞાન સ્વાભાવિક તે જ આત્મા. એટલે અહીંયા 29 બોલમાં હજી આગળ કહે છે ને કે ઉપયોગ સ્વભાવથી ભિન્ન છે, એનો અભાવ છે ઉપયોગ સ્વભાવનો મકોમાં, તો તે 29 બોલમાં માટે જીવના નથી એમ કરીને એકલો ઉપયોગ સ્વાભાવિક નાયક એટલે કે શુદ્ધાત્મા પરમાર્થ જીવ ટંકો કિરણ એક જીવ જે બતાવો છે ને, એટલે એ આધ્યાત્મ ગ્રંથની વિશેષતા છે. એટલે અહીંયા શબ્દ એટલા માટે મૂક્યો ને કે અન્ય ગ્રંથોમાં, અન્ય એટલે કેટલા સિદ્ધાંત ગ્રંથોમાં, તો કે સિદ્ધાંત ગ્રંથોમાં આમ કેમ છે એવો પ્રશ્ન કર્યો. તો એમના ઉત્તરમાં શું કીધું કુંકુદાચાર્ય કે આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો કહેવામાં આવ્યા છે તે વ્યવહાર નહીંથી તો જીવના છે. એટલે વ્યવહાર નહીંથી તો કોઈને બે વાત કરી, તો નો અર્થ જ કે બીજે ક્યાંક બીજું કીધું છે, તો કે વ્યવહાર નહીંથી તો જીવના છે માટે સૂત્રમાં કહે. પરંતુ તો મૂકો ને પરંતુ નિશ્ચયના મતમાં તેમનામાં કોઈ પણ જીવના નથી. તેમના માના એટલે જે 29 બોલ કીધા એમાંનો એક પણ બોલ જીવનો નથી. સૂત્રમાં કયો છે? સૂત્રમાં એટલે કયો છે કે વ્યવહાર નહીંથી તો છે, વ્યવહાર નહીં એનો વિષય છે, એટલે સૂત્રમાં કયો છે કે એ છે, એટલે માટે એને કહ્યું કે જીવના છે. તો પણ ખરેખર શું છે? તો કે એ અધ્યાત્મ ગ્રંથ છે. આગળ સિદ્ધાંત ગ્રંથ છે ને એ વ્યવહારના વિષયને મુખ્ય કરીને એટલે કે આગળ કરીને એની અપેક્ષાથી વાત કરે છે. એટલે ત્યાં એમ કહે છે કે જીવના છે. ત્યારે અધ્યાત્મ ગ્રંથમાં શું હોય છે કે એમાં નિશ્ચયને મુખ્ય કરીને એને આગળ કરીને કહેવામાં આવે છે. એટલે નિશ્ચયના અધ્યાત્મ ગ્રંથમાં નિશ્ચયની મુખ્યતાથી કહેવામાં આવ્યું કે તેમનામાંના એટલે કે સૂત્રમાં કહેલા સિદ્ધાંત ગ્રંથની તે વાત કરી કે સિદ્ધાંત ગ્રંથમાં કયા છે, તો કે એ કયા છે એમાંના કોઈ પણ જીવના નથી. એમ કોણ કહે છે? તો કે એમ નિશ્ચયનો ગ્રંથ કહે છે, અધ્યાત્મનો ગ્રંથ કહે છે. હવે આ જ વાત આ તો બરોબર આપણને સમજાઈ ગયું, પણ એને એટલી બધી એમાં અમૃતચંદ્ર ટીકાકારમાં એટલી બધી સરસ એક દ્રષ્ટાંતથી સમજાવી દીધું છે આપણને. એ દ્રષ્ટાંત એટલું આમ થયેલું છે કે સિદ્ધાંત એકદમ સમજાઈ જાય, પણ એમાં ગંભીરતા શું છે, એમાં શું કહેવા માંગે એ આપણે ચર્ચા કરીએ. કે એમાં એમને એમ સમજાવી દીધું બહુ સહેલાથી કે ભાઈ સફેદ રૂનું બનેલું વસ્ત્ર હોય એ સફેદ જ હોય, પણ એને રંગ વડે રંગીત કરાય, એટલે રંગાતી હોય ને એને કલર કરે ને તો કે લાલ વસ્ત્ર પછી એને કહેવામાં આવે. કેમ? તો કે એને લાલ રંગ ચડાવ્યો છે. એટલે આપણને એમ લાગે કે હા બરોબર છે કપડું લાલ છે, પણ એમ કરીને એમને સિદ્ધાંત કે છે એ કહેવા એમ માંગે છે કે કપડું એને જ કહેવાય કે જે સફેદ હોય. કેમ? તો કે રૂમાંથી બને, કોટનમાંથી, અને કોટન છે એ તો નેચરલ પ્રોડક્ટ છે, એટલે એ તો સફેદ જ હોય છે. તો સફેદ માંથી બનેલું વસ્ત્ર હંમેશા સફેદ જ હોય છે. પણ લાલ રંગની સાથે લાલ રંગના સંગમાં આવ્યું ને, એ લાલ રંગના સંગમાં આવ્યું એટલે લાલ થયેલું દેખાય છે. ખરેખર કપડું કોઈ બી લાલ થાય જ નહીં. અને એ વાત છે ને અહીંયા જે છે ને એ 356 થી 65 ગાથા શેટિકાની છે, ત્યાં બહુ જ જોરથી સમજાવ્યું છે કે ભીત છે ને ભીત કોઈ બી ખડી રૂપે થાય જ નહીં. એ સફેદાઈ એટલે કે ખડી, એ ખડી છે ને એ ખડીની છે, એટલે સફેદાઈ છે ને એ ચૂનાની જ છે, ભીતની છે જ નહીં. પણ દેખાય છે ભીત સફેદ રૂપે, ભીત રૂપે નથી દેખાતી તને, એને સફેદ રૂપે દેખાય છે એટલે કહેવાય છે. એમ અહીંયા કહે છે કે લાલાશ છે ને એ તો છે લાલ રંગની લાલાશ છે. એનું નામ સફેદ, એનું નામ કપડું ખરેખર છે જ નહીં, છતાં પણ લાલ વસ્ત્ર એમ કહેવાય છે. કેમ? તો કઈ લાલ દેખાય છે ને માટે. તો એમ કહીને શું કેવું છે? દ્રષ્ટાંત તો બહુ આપણને સરસ સમજાઈ જાય છે કે બરોબર છે કપડું તો સફેદ જ હોય, એનો કોઈ સવાલ જ નથી, છતાં પણ એને લાલ કહેવાય છે. એ શું કામ કહેવાય છે? તો કે આ વ્યવહારનો સ્વભાવ જ એવો છે. ખુદ અહીંયા આચાર્ય દેવ જ લખે છે
આપણે તો એમ કહીએ છીએ કે વ્યવહાર એટલે કોકની ટોપી કોકને પર પહેરાવે, બંધ બેસતી પાઘડી બીજાનું પર પહેરાવી, એનું નામ વ્યવહાર છે. એટલે આપણે આપણા દ્રષ્ટાંતથી વિચારવું હોય તો 3 મિત્રો છે ઉભા છે, એમાં 2 મિત્રો પરસ્પર વાત કરે છે, એટલે સમજો ને કે મિસ્ટર એક્સ છે એ કોઈ વાત મિસ્ટર વાય ને કહે છે અને ત્રીજો મિત્ર થી સાંભળે છે. હવે ત્રીજા મિત્રના અપલખણ એવા છે ને કે એ કઈક વાત ફેરવીને જ કરે, એટલે એ શું કે ખબર છે, વાત એની જ કરે, પણ મિસ્ટર વાય એ મિસ્ટર એક્સ ને કીધું, ઉલટાવીને કીધું. મિસ્ટર એક્સે મિસ્ટર વાય ને વાત કરી હતી, એના બદલે એ ભાઈ એમ કે છે કે મિસ્ટર વાય એ મિસ્ટર એક્સ ને આમ કીધું, જે કીધું એ તો વાત થઈ જ કીધી પણ આખી પલટાવી નાખી. એમ અહીંયા છે ને એટલે કોકની વાત બોલ્યો છે ઓલાએ સાંભળ્યું છે, એની બદલે સાંભળનારે કીધું છે અને કહેનારે સાંભળ્યું છે, એમ ઉલટાવી નાખી. તો કે એમ વ્યવહારનું કામ જ છે કે કોકની વાત કોકના ઉપર નાખી દેવી. એટલે આચાર્ય ખુદ એને વ્યવહારની વ્યાખ્યા બાંધી કે વ્યવહાર નહીં છે ને એનું શું કામ છે, તો કે બીજાના ભાવને બીજાનો કહે છે, બીજાના ભાવને બીજાનો અન્યનો નહીં, ત્રીજાનો, બીજાનો એનો નાનો નહીં, બીજાના ભાવને કોઈ અન્યનો કહે છે. એટલે કે પૂજગલના જે પરિણામ છે ને સ્પર્શથી લઈને વર્ણાદિથી લઈને છેક ગુણસ્થાન પર્યંતના એ છે કોના, તો કે એ છે તો કર્મના પૂજગલના, પણ એ કોઈનો ભાવ કોઈને કેવો, એટલે કે પૂજગલના ભાવને જીવનો કહેવો એ વ્યવહારનું કામ છે. કોઈના ભાવને કોઈનો કહેવો એ એનું સ્વરૂપ જ છે વ્યવહારનું. પણ પાછું ખોટું નથી, જેમ ઓલાએ વાત કરી તો સાચી જ કરી, પણ ખાલી પલટાવી કે મિસ્ટર એક્સે કીધું તો કે મિસ્ટર વાય કીધું, એમ ખાલી પલટાવી જ નાખી. વાત તો કરી જ છે, એટલે વાત થઈ છે તો સાચી જ કરી છે. એમ વ્યવહાર છે એ વ્યવહારે જે કીધું વ્યવહારથી તો સાચું જ છે, પણ નિશ્ચયની અપેક્ષા એ તદ્દન ખોટું છે. જૂઠો જે કીધું 11મી ગાથામાં એ શું કામે કીધો, એટલે 12મી ગાથામાં જાણેલો પ્રયોજન કરીને શું કામ ઉભું રાખ્યું, તો કે વ્યવહાર છે ને વ્યવહારનો વિષય વ્યવહારની અપેક્ષાથી સાચો છે, પણ ખરેખર એટલે કે નિશ્ચયની અપેક્ષાએ વ્યવહારનો વિષય જે એને બતાવ્યો એ રીતે નથી, માટે જૂઠો છે. નથી માટે જૂઠો નહીં, એ રીતે નથી. એ રીતે નથી એટલે કે એને જે વર્ણાદિથી લઈને ગુણસ્થાન સુધીની જે વાત કરીને એ છે તો ખરા જ, વર્ણાદિથી લઈને ગુણસ્થાન સુધીના ભાવો એ ભાવનું નાસ્તી નથી, ભાવ જૂઠા છે નહીં, ભાવ તો છે, પણ એને જે રજૂઆત કરી કે કોના છે એ ખોટું છે. એટલે વ્યવહારનું કામ જ છે કે કોકનું કોકને બતાવે. ત્યારે પછી નિશ્ચયની વ્યાખ્યા કરી કે નિશ્ચય તો કેવળ એક જીવના સ્વભાવને અવલંબીને પ્રવર્તો થકો, બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, નિષેધ કરે છે. એટલે કે પૂજગલના ભાવને એક વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંતના જે ભાવો છે એને જરા પણ એ જીવનો કહેતો જ નથી. કોણ, તો કે નિશ્ચય નહીં. પણ વ્યવહાર નહીં શું કરે છે, તો કે વ્યવહાર નહીં તો એ આદત છે, એનું પ્રયોજન છે. એટલે વ્યવહારને એના પ્રયોજનની સિદ્ધિ માટે એ એમ બતાવે છે કે આ જીવ રંગવાળો ગોરો, જીવ ગોરો છે, જીવ કાળો છે, અથવા જીવ સહયોગી કેવળી છે, જીવ અયોગી કેવળી છે, એ બધું જે બતાવ કહે છે એના પ્રયોજનની સિદ્ધિ માટે કે છે કે એના પ્રયોજનની સિદ્ધિ માટે વ્યવહારની અપેક્ષા સાચો છે કે વિષય છે. પણ એ વિષય કેમ છે, તો કે જીવ આગળમાં કે છે આની પછીની ગાથા કે છે કે એક સમય પૂરતું બંધ કર્યા એને બદ્ધસ્પર્શપણું છે ને, એટલે કર્મની સાથે જીવ જોડાયેલો છે, એના સંગમાં ઉભો છે. એ સંગમાં ઉભો છે એટલે જેમ કે અહીંયા કીધું કે લાલ રંગના સંગમાં આવ્યો છે, એટલે વસ્ત્ર પોતે તો સફેદ નું એને જ વસ્ત્ર કહેવાય છે. તેમ છતાં પણ લાલ રંગમાં સંગમાં આવેલો હોવાથી એ વસ્ત્ર લાલ દેખાય છે. વસ્ત્ર પોતે લાલ નથી પણ લાલ દેખાય છે એના સંગમાં, માટે એ અપેક્ષાએ કીધું કે વસ્ત્ર લાલ છે તો સાચું વાત છે. અચ્છા, બીજું એની પાછળ એને વ્યવહારનું પ્રયોજન શું છે, આપણને એમ થાય કે આ તો વ્યવહાર તો જીનવાણીમાં આવે છે, એટલે કે ભગવાનની દેશનામાં આવે છે. તો ખોટું કેનાર હોય તો એવું ખોટું કેનારને જીનવાણી શું કામ રજૂઆત કરે છે, તો કે ભાઈ ખોટું કેનાર એટલે ખોટું કેનાર એટલે ભાવ એ વસ્તુ નથી એવું નથી ખોટું, પણ એની પાછળનું પ્રયોજન છે. દાખલા તરીકે જીવ મિથ્યા દ્રષ્ટિ છે એમ કીધો તો એનો અર્થ એમ થયો કે જીવ અત્યારે 4 ગતિમાંથી કોઈ ગતિમાં છે એમ એની પ્રસિદ્ધિ કોણ કરે છે, તો કે વ્યવહાર નહીં. કઈ રીતે કરી, તો કે મિથ્યા દ્રષ્ટિ છે. તો મિથ્યા દ્રષ્ટિ એમ કીધું એટલે સમજાઈ ગયું કે ઠીક જીવ હજી 4 ગતિમાં છે, પંચમ ગતિમાં, સિદ્ધ ગતિમાં, એટલે કે સિદ્ધ શિલા પર નથી. અચ્છા, જીવ સહયોગી છે, સહયોગી કેવળી છે,
તો એનો અર્થ એમ થયો કે હજી આ જીવ એ મધ્ય લોકમાં જ રહેલો છે. ભલે એ 500 ટન ઉપર સમોસણ હોય જે હોય, પણ એ મધ્ય લોકમાં જ રહેલો છે. હજી એ જીવ સિદ્ધ લોકમાં નથી, એટલે કે સિદ્ધ શિલા પર નથી. તો એ કોણ પ્રસિદ્ધિ કરે છે? તો કે વ્યવહાર. એટલે વ્યવહારને છે ને પ્રસિદ્ધિ કરવી છે કે જીવ ક્યાં એની સ્થિતિ શું છે. એટલા માટે એમ કે છે કે જીવ સહયોગી કેવળી છે. એટલે એને કીધું એના પ્રયોજન માટે તો એને બરોબર છે, સત્ય જ છે, પણ નિશ્ચય એમ કે છે કે ખરેખર જીવનું સ્વરૂપ એ સહયોગીપણું એ જીવનું સ્વરૂપ નથી. એ તો કર્મના સંગે થયેલું ગુણસ્થાનાદિ ભેદો છે, એ કર્મનાથી થયેલું છે. એટલે એ નિશ્ચયને તો યથાર્થ જે છે એ બતાવવું છે, જીવનું સ્વરૂપ પરમાર્થ સ્વરૂપ બતાવવું છે. પણ વ્યવહાર છે ને એ જીવની સ્થિતિ શું છે, ક્યાં છે એ બતાવવા માટે વ્યવહાર આવું કે છે. એટલે ખોટું કે છે એમ નથી, પણ નિશ્ચયના પરમાર્થ જીવની અપેક્ષાએ આ વ્યવહાર જીવ છે અને પરમાર્થ જીવની અપેક્ષાએ વ્યવહાર જીવ એ જૂઠો છે. કોની અપેક્ષાએ? પરમાર્થ જીવની અપેક્ષાએ. એટલે 29 બોલ છે એ અહીંયા જે એને પૂછ્યું ને એ એટલા માટે કે ભાઈ આ સિદ્ધાંત ગ્રંથમાં કેમ કીધા, હજી આગળ તો કહેશે કે અમારે તો આ બેમાં જુદા થાય છે, એક જીવના છે ને એક જીવના નથી, તો અમારે શું માનવું? અવિરુદ્ધપણે માની શકીએ એવું બતાવો. બીજા આગળ પૂછશે. શિષ્યને એટલો તૈયાર રાખવો છે. એટલે કે અમૃતચંદ્ર અત્યારે એવી રીતે પ્રશ્નો ગોઠવા છે કુંકુદાદાની ગાથા ઉપર ઉપોદઘાતમાં કે આપણને બધી ચોખવટ થઈ જાય. એટલે અહીંયા એમ કે છે કે નિશ્ચયનું સ્વરૂપ તો એ છે કે જેનો જે ભાવ હોય ને એનો જ કે બીજા કોઈના ભાવનો નિષેધ કરે. એટલે કે 29 બોલ એ કર્મની રચના અથવા તો પૂજગલની રચના જાણો, એમાં જીવનું કાંઈ જ નથી. એ હજી આગળમાં લેશે. એટલે એમ કરીને એ સિદ્ધ કરવું છે. હવે આમાં મને આ 56 ગાથામાં વિશેષતા શું લાગી? દ્રષ્ટાંત તો બહુ એટલું સચોટ આપ્યું ને સહેલું આપ્યું કે સમજાય જાય, એટલે સિદ્ધાંતે આપણને સમજાય જાય. પણ અહીંયામાં બે વાત કરી આચાર્ય. એક તો વ્યવહારનું સ્વરૂપ ને નિશ્ચયનું સ્વરૂપ ની પદ્ધતિ શું છે અથવા પ્રયોગપણાની પદ્ધતિ શું છે? તો કે એક તો છે ને બંધ બેસી પાઘડી બીજાને પહેરાવી, એ વ્યવહારનું કામ છે. અને નિશ્ચયનું તો જેનું જે હોય એનું જ કે એક ઈ વાત કરી. અને બીજી વાત શું કરી કે વસ્ત્ર જ એને કહેવાય કે જે સફેદ હોય. વસ્ત્ર જ એને, કારણ કે સફેદ રૂમમાંથી બનેલું છે, એક નેચરલ પ્રોડક્ટમાંથી બનેલું છે, કોટનમાંથી. સફેદ જ હોય, રૂમાંથી બનેલું હોય એ સફેદ. એટલે વસ્ત્ર જ એને કહેવાય કે જે સફેદ હોય. લાલ વસ્ત્ર કોઈ દિવસ હોય જ નહીં. કહેવાનો વ્યવહાર છે સંઘમાં દેખીને એમ કે છે કે જીવ જ એને કહેવાય કે જે રાગાદી રહિત જ હોય. હું ક્યારેય રાગી ન હોય એને જ જીવ કહેવાય. પણ એને રાગની સાથે દેખીને અથવા તો કર્મની સાથે કે પૂજગલની સાથે એનો સંગ દેખીને એમાં ઓલાનો ઉપચાર આને કરાય છે. લાલ રંગનો લાલાશ છે તો લાલ રંગની છે, એનો ઉપચાર વસ્ત્રમાં કરીને લાલ વસ્ત્ર કહેવાય છે. લાલ વસ્ત્ર નથી, વ્યવહારને લાલ વસ્ત્ર નથી કીધું, લાલ વસ્ત્ર કહેવાય છે. કેમ? તો કે એનો સંગમાં દેખીને, એની લાલાશ દેખીને એનો ઉપચાર કરીને એમાં કહેવાય છે. વસ્ત્ર કોઈ લાલ થતું નથી, એમ જીવ કોઈ દિવસ. આ તો આપણે શું કામ આ ચર્ચા લાંબી કરીએ છીએ કે હું આવો છું, હું ક્યારેય રાગી છું જ નહીં. રાગપણું તો કર્મના પ્રદેશે એક સમય પૂરતું, બંધ પર્યાયની જે યોગ્યતા છે એક સમય પૂરતી, એના લઈને પરસંગ કરવાથી એ બંધ પર્યાય વશ જીવને રાગી કહેવાય છે. જીવ રાગી છે જ નહીં. જો જીવ રાગી હોય તો એનો અર્થ એમ થયો કે વસ્ત્ર છે ને એ પોતે પણ સ્વયં લાલ જ હોવું જોઈએ. એનું પ્રોડક્ટ છે ને એ કોટન વ્હાઇટ ન હોય, રેડ હોય તો આપણે વસ્ત્રને લાલ કહી શકીએ. તો કે એવું કદી બને જ નહીં. એમ કહે છે કે જીવ અનાદિ ભલે નિત્ય નિગોદમાં રહ્યો હોય તો પણ જીવ કદી રાગી છે જ નહીં. આ ભાવ આપણે આમાંથી આ ગાથામાંથી કાઢવાનો છે કે જીવ હું કોઈ દી રાગી હોવ જ નહીં. પર્યાયની વાત ચાલે છે.
એ પર્યાયમાં છે ને, એ તો ઓલાનો સંગ દેખીને એ તો એક સમયની પર્યાયની યોગ્યતા છે. આના આગળની જે ગાથા આવશે ને વટ્યા માર્ગોની, એમાં તો મુદ્દે એવો ખુલાસો કર્યો કે એ તો એક સમયની છે. પછી ભલે બીજે સમય છે, ત્રીજે સમય, પણ એક સમય પૂરતી જ છે. એટલે એક સમય પૂરતી છે ને એટલી અપેક્ષાથી એનામાં એ આરોપ કરાણો માર લૂંટાણાની જેમ કે જીવ રાગી છે, જીવ રાગી છે, એક સમયનું છે. એ સમય પૂરતી પર્યાયની યોગ્યતા છે, જીવ જ નથી. એમ કરીને એટલો નિષેધ આપણને અંદરમાં ભાવભાષણ થવો જોઈએ કે એ આ ગાથા એમ કે છે કે ભાઈ રૂ છે ને રૂનું બનેલું વસ્ત્ર સફેદ જ હોય. એમ હું કહેતા ઉપયોગ સ્વરૂપ, કે ઉપયોગ જેનું લક્ષણ છે ને એવો ઉપયોગ સ્વરૂપ જીવ છે એ હંમેશા રાગ રહિત જ હોય. એટલે બીજી રીતે કહે તો જીવ જ એને કહેવાય, જેમ કપડું જ એને કહેવાય કે જે હંમેશા સફેદ જ હોય. લાલ દેખાવું અને લાલ દેખાવાથી લાલ કહેવું એ બધું વ્યવહારનું કામ છે. કપડું એને જ કહેવાય કે જે સફેદ હોય. એમ જીવ જ એને કહેવાય કે જે સદાય રાગ રહિત જ હોય. તમે પછી પર્યાય અપેક્ષા આમ છે ને તેમ છે કઈ, એ બધા વ્યવહારના લખણ છે, જેને આપણે લખણ કહેતા અપલખણ કહે છે. પણ અહીંયા જીનવાણી છે એટલે આપણે અપલખણ ન કહીએ, પણ એ વ્યવહારના લક્ષણ છે. વ્યવહારનું લક્ષણ હજી છે કે કોકનું કોકને કે, માટે એમ માનવું નહીં. એનો અર્થ બીજો શું નીકળો આમાંથી કે એમ કે છે કે ક્યાંય બી શાસ્ત્રમાં એમ કીધું હોય ને કે આ જીવના છે, રાગાદી જીવના છો, તું મિથ્યા દ્રષ્ટિ છો, તો સમજવાનું કે એ તને પ્રેરણા કરવા માટે કે રાગથી રહિત તું છો, હું એવો નિર્ણય કરાવવા માટે તું રાગી છો એમ કરીને તને રાગ છે એમ કહીને રાગ રહિત થવા માટે તું મિથ્યા દ્રષ્ટિ છો એમ શાસ્ત્રમાં કે, તો સમજવાનું કે તું એમ પ્રેરણા કરાવે છે કે તું પુરુષાર્થ કર કે શું કે તું રાગ રહિત છો, મિથ્યાત્વ રહિત છો, એ તું છો એવો નિર્ણય કરવાની પ્રેરણા માટે એમ કે છે કે તું મિથ્યા દ્રષ્ટિ છો. તને મિથ્યા દ્રષ્ટિ પણ સિદ્ધ કરવા માટે નથી કહેતા. જ્યાં જ્યાં અધ્યાત્મ ગ્રંથોમાં ક્યાંય પણ એમ વાત આવે કે તું રાગી છો, તું મિથ્યા દ્રષ્ટિ છો, તો એમ ન સમજવું કે અહીંયા એ સિદ્ધ કરવું છે અધ્યાત્મ ગ્રંથમાં કે હું તો હું તો મિથ્યા દ્રષ્ટિ છું. એ મિથ્યાત્વ પણ સિદ્ધ કરવા માટે નથી કીધું. તારું સ્વરૂપ મિથ્યા સ્વરૂપ છે એ સિદ્ધ કરવા માટે અધ્યાત્મ ગ્રંથ ક્યારેક કહેતું જ નથી. એ અધ્યાત્મ ગ્રંથમાં કીધું તો એનો અર્થ એમ સમજી લેવાનો કે એ જીવ કહે અને એનાથી તું રહિત છો, એ તને યાદ કરાવવા માટે, એ તને નિર્ણય કરવા માટે, એ તરફ તને લક્ષ કરાવવા માટે એમ કીધું કે આ મિથ્યા દ્રષ્ટિ તે જીવ. હું જીવ કોઈ મિથ્યા સ્વરૂપ હોતો જ નથી. એ અધ્યાત્મનું પ્રયોજન છે. અહીંયા છે ને મૂળ પ્રયોજન શું છે એની અપેક્ષાથી બધું વિચારવાની જરૂર છે. આગળનું પ્રયોજન બીજો પ્રકાર છે. અધ્યાત્મનું પ્રયોજન એકલો પરમાર્થ જીવ બતાવવો છે. એટલે પરમાર્થ જીવ બતાવવો છે ને એટલે અહીંયા કહી દીધું કે વર્ણાદિ થી લઈ અને ગુણસ્થાન પર્યંતના જે ભાવો છે ને એ બધા જ ભાવો એકેય જીવના નથી. એટલે એમ કરીને બે વાત છે. આજ અહીંયા બે વાત શું કામે કીધી કે અધ્યાત્મ સિદ્ધાંત ગ્રંથમાં જીવના છે એમ કીધું, અને આગમ ગ્રંથ સિદ્ધાંત ગ્રંથમાં એ જીવના છે એમ કીધું, અને અધ્યાત્મ ગ્રંથ એમ કહે છે કે એ જીવના નથી. તો બે વાત તો ખાય, બંને વાત સ્યાદવાદ વચન છે જીનવરનું. એટલે ઓલું બીજી અપેક્ષાથી કીધું છે અને એક સમયની પર્યાયની યોગ્યતા દેખીને એના સંગમાં રહેલું છે. એટલે જીવનું કહી દીધું એ વ્યવહારનું કામ છે, માટે એને આ સિદ્ધાંત ગ્રંથમાં નાખ્યું કે છે. પણ ખરેખર શું છે તો કે તારે પરમાર્થ જીવ, તારો પહેલો જ પ્રશ્ન છઠ્ઠી ગાથાથી શુદ્ધાત્માને જાણવો છે, અને છેલ્લે સમજાવતા 49માં ગાથામાં વળી કે પાછો પ્રશ્ન કર્યો કે પરમાર્થ જીવનું સ્વરૂપ સમજાવો. તો અમે તને કહીએ કે પરમાર્થ જીવ જે છે ને એ ક્યારેય 29 બોલ વાળો છે જ નહીં. એ 29 બોલ એકલા પૂતગલની રચના જાણો. એ આગળ 39માં કળશમાં આગળ કહેશે. હવે રજનીભાઈ કાંઈ હોય તો કેજો વચ્ચે. બધો છે. અચ્છા કેવું નથી બીજું. ખાલી એક રિમાર્ક આપું છું. હા એટલે જ કહું છું તો મજા આવે જાય. હા બોલો. તમારી સાથે સ્વાધ્યાય કરવાનો એક ફાયદો એ છે કે આજે વર્તમાનમાં હું રાહતી રહી છું ને એમાં જે તમારો એમ્ફેસિસ છે ને, એમાં જે તમારું વજન છે ને એ બીજે નથી મળતું. એટલે ખાલી પ્રસન્નતા બતાવું છું કે બીજે બધે ઠેકાણે બસ 80 ગાથામાં દ્રવ્ય ગુણથી ઓરિયન જેવો છું. એમાં મારે હજી ઘણું બધું બાકી છે. શોર્ટેજનું સોનું થવાનું છે મારે. એ જ વાત બધે તમારે આ બધી ચર્ચા પણ એનું સાંભળું બધે તો મોટે ભાગે એ જ વાત.
વર્તમાન રાગ રહે, એ જે વજન આવવું જોઈએ આવતું નથી ક્યાંય. બરાબર તમે ના બરાબર છે તમારી વાત. પણ ઓનલી પ્રકાશભાઈ નું બહુ એમ્ફેસિસ હોય છે કે તું બનેલો ભગવાન જ છો, તારે ક્યાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, કે એનું નિશ્ચયનું જોર બહુ હોય પ્રકાશભાઈનું. આમ પણ જીતુભાઈ કે તમે આના એમ્ફેસિસ મૂકો છો ને કે તું પૂર્ણ જ છો, એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ઉપયોગી છે અમારા માટે. આમ તો જીવવાની એટલે કે બોલો જોર થોડુંક જો ઢીલું થઈ ગયું હોય ને તો જોર એકદમ આવી જાય સાંભળીને. હા ના, એટલે શું છે કે આપણને વારંવાર એનું જે યાદગીરી આપણને રહે ને, યાદ કાંઈ એમ દરરોજ સાંભળીએ તો પછી ફાઇનલી કે આપણે ઈ મય થઈ જાશું કે હા બસ હું તો પૂર્ણ જ છું. અત્યારે જે ઓલું એટલે જોર નથી ચાલતું ને, એ પછી કાંઈ એમ ઓલું એટલે રજનીભાઈ તમારે ભાનુભાઈ રજનીભાઈ તમારી વાત બરોબર છે. મૂળ આપણું પ્રયોજન એક જ છે કે હું વર્તમાનમાં પરિપૂર્ણ છું. એટલે કે રાગ પરિપૂર્ણ ત્યાં સુધી રાગાદી રહિત પણ પર્યાયમાં નહીં સ્વીકારો ને ત્યાં સુધી તમને અધૂરાથી જ લાગશે. અને ખરેખર જ્યાં સુધી પર્યાયમાં છે તો ખરું ને, એનો અર્થ એ પર્યાયપણે જ તમે માનો છો. એટલે જે 11મી ગાથામાં જે લીધું ને કે હે કઈ રીતે કરવું, મેં અહીંયા મનીષભાઈ લોકો બીજા કોઈ વખતમાં 11મી ગાથા બધું સાંભળતા ને પછી મેં જતા પૂછ્યું, મેં તમે 2 દિવસ પછી મુંબઈ જઈને મને ફોન કરીને કહેજો કે વ્યવહાર ને અભૂતાર છે માટે હે છે અને નિશ્ચય શુદ્ધ નહીં છે એ ઉપાદેય છે. એ વાત બે આપણે સિદ્ધાંત તો બરોબર સમજી લીધો, આપણને બેસી ગયો, જ્ઞાનમાં સમજાઈ ગયો કે બધો વ્યવહાર હે છે. મેં કીધું હવે એમને મારે પુરુષાર્થ પૂર્વક એને હે કરવો કઈ છે અને પુરુષાર્થ પૂર્વક આને ઉપાદેય કરવો કઈ છે એ મને સમજાવજો. મૂળ શું છે કે આપણને આટલી સમજમાં આવે છે, પણ હે ઉપાદેય પણ કરવું કઈ રીતે, એ પુરુષાર્થ પૂર્વક હે ઉપાદેય પણ કરવું કઈ રીતે, તો કે ગુરુદેવ એક જ વાર એ બહુ સ્પષ્ટ કરી છે. આપણે વાતે અગાઉ થઈ ગઈ હતી કે 17મી વારમાં સમયસારના 41માં પ્રવચન નંબર છે અને એમાં 11મી ગાથામાં ગુરુદેવ કીધું કે પર્યાય પોતાને પર્યાયપણે નહીં માનવી, એટલે કે હું રાગી છું. પર્યાય પોતાને પર્યાયપણે નહીં માનવી એટલે શું કે પર્યાય એટલે વર્તમાન, તો વર્તમાનમાં હું રાગી છું એ નહીં માનવું, એટલે એનું નામ છે ને હે કર્યો. એટલે એનો શું થઈ ગયો કે હું રાગાજી નહીં છું. આવી ગયો એમાં પર્યાય પોતાને પર્યાયપણે નહીં માની એટલે કે વર્તમાનમાં હું રાગી છું એ ન માનવું, એટલે કે હું રાગાજી રહી છું. અને શું છું તો કે વર્તમાનમાં હું સિદ્ધ છું, એટલે કે જેવો દ્રવ્ય સ્વભાવ છે ને એ જ હું છું અથવા એવો જ હું છું, એટલે એ પર્યાય પોતાને એ પણ માને. એનું નામ છે પુરુષાર્થ પૂર્વક ઉપાદેય કર્યો. અને રાગાદી રહિત છું હું એવો પુરુષાર્થ પૂર્વક એ પર્યાયને પર્યાયપણે નથી એવો સ્વીકાર કર્યું, એનું નામ છે પર્યાય પોતાને પુરુષાર્થ પૂર્વક હે કરી. બીજું એ વસ્તુ સ્થિતિ છે આખી 11 એટલે સમયસારની, અને એ જ ગુરુદેવનું આખું વજન છે. અને એટલા માટે જે ગુરુદેવ આ બધી ગાથાઓ સવારના લેતા હતા એમાં અવ્યક્તના બોલે ખાસ લેતા હતા, એમાં શું કામ લેતા હતા અવ્યક્તના બોલ, તો અવ્યક્તના બોલમાં વ્યક્તપણાના બધાને કાઢીને એ વ્યક્તપણ તો પ્રગટ છે, એ નથી તો નથી એનો વખતે રાગાદી નથી. અને એમાં બીજો હું કઉ છું અવ્યક્તના બોલ ગુરુદેવને આટલા પ્રિય હતા અને રોજ રટણ કરતા હતા સવારના, તેમાં બીજો જ બોલ છે કસાયોનો સમૂહ, એનો નિષેધ કર્યો છે. તો એનો અર્થ થયો ને કે વર્તમાન પર્યાયમાં પણ એ નથી તો નિષેધ કર્યો ને, નિષેધ ત્યાં વ્યક્તપણાનો તો નિષેધ કર્યો. હું અવ્યક્ત છું, પરમાર્થ જીવ બતાવો છે ને, તો હું અવ્યક્ત છું તે પરમાર્થ જીવ છે. તો એ હું પણ ક્યારે એને સ્વીકારમાં આવે છે કે એ વ્યક્તપણાનો નિષેધ આવે છે ત્યારે. તો વ્યક્તપણામાં તો કસાયોનો સમૂહ એટલે કે રાગાદી, તો રાગાદી વર્તમાન પર્યાયમાં પણ હું મારી નથી, મારામાં નથી. પર્યાયમાં છે, વ્યવહાર નહીંનો વિષય કોઈ નથી એમ તો માનવો જ નહીં, પણ એ વ્યવહાર નહીંનો વિષય છે ને એ મારામાં, એટલે કે નિશ્ચયની જે વાત છે, નિશ્ચયનું જે સ્વરૂપ છે, એટલે કે વાસ્તવિક જે સ્વરૂપ છે એ પરમાર્થ જીવમાં વ્યવહાર જીવ નથી. બસ આટલું જ એને કરવાનું છે. આપણે તમે અર્યંતના દ્રવ્યગુણ પર્યાયની વાત કરીને મેં એક આર્ટિકલમાં નાખ્યું છે કે આપણે રોજ ભગવાનના દર્શન કરવા જઈને શું કરીએ છીએ ખબર છે, હું પામર છું, હું ક્યારે તમારી જવા, એમ કે હે ભગવાન
તારા અને મારા દરેક ગુણ કરીએ તો સરખા છે, પણ મારો વર્તમાન છે ને તમારો જે ભૂત હતો એ મારો વર્તમાન છે, અને મારું ભવિષ્ય એ તમારું વર્તમાન છે એ મારું ભવિષ્ય થશે. એટલે એમ કરી હું પામર છું, હાથ જોડીને રોજ પગેલા 3 ખામણા લઈ અને અષ્ટદેવથી પૂજા કરીને એક જ ઘૂંટીને આવીએ કે હું પામર છું અને મારે પરમાત્મા થવું છે, હું પામર છું. એટલે ભગવાનને તમે પામરતામાં નિમિત્ત બનાવો. જે પોતે સ્વયં પૂરણ છે તે પૂર્ણતામાં નિમિત્ત બનવા જોઈએ ને. તમે એને પામરતામાં નિમિત્ત કરી કઈ રીતે શકો? અને તો પછી તમે એને વંદન શું કર્યા? હું કઉ છું ગુરુદેવને આપણે પગે લાગીએ તો ગુરુદેવને આપણે તત્વ લાગીએ તો એ વિતરાગતામાં નિમિત્ત બનવા જોવે કે વાસનામાં નિમિત્ત બનવા જોવે? ગુરુદેવને ચલો આપણે ગુરુદેવથી લઈએ, બીજામાં આપણને જરા ખરાબ લાગે એટલે, પણ ગુરુદેવને આપણે જયારે અહોભાવથી વંદન કરીએ કે આ છે જે કઈ કરીએ તો એમાં આપણને વિતરાગતાના ભાવ નિમિત્ત બનવા જોઈએ ને ગુરુદેવ. એને બદલે બીજા ભાવમાં નિમિત્ત બને એ તો આપણે ગુરુદેવને માયના કહેવાય. ગુરુદેવને આપણે દોષિત કે ના કરાય. એમાં અત્યારે ભગવાનને આપણે દર્શન કરીએ અને આપણે પામરતાને દળ કરીને ઘરે આવીએ કે અરે હું ક્યારે તમારું વર્તમાન છે એ મારો ભવિષ્ય હજો, મારો ભવિષ્ય હજો. અરે ભાઈ હું એટલા માટે નથી 80ની ગાથા કરી. એ વર્તમાનમાં તું એની હારે મેળવણી કર ભાઈ, હું વર્તમાનમાં. એટલે એ આખું છે ને આ અધ્યાત્મનું સ્વરૂપ આખા ગુરુદેવે એટલું સરસ સમજાવ્યું છે. હવે છતાં કેટલાકને જે આઈડિયા વ્યવહારનો થોડોક આગ્રહ હોય અથવા તો આમાં મોટા ભાગે શું થાય છે ખબર છે? મામાં જ્ઞાન તો હોવું જોઈએ એ આપણે ઘૂંટાતું રહે છે. અને ઘણાનો એમ ખુલાસો આવે કે ભાઈ જો જ્ઞાનનું બીજું પડખું તો બરાબર હોવું જોઈએ. જેમ કે ગુરુદેવ કે દ્રવ્ય પર્યાય સ્પર્શતું જ નથી તો ખુલાસો કરે છે જ્ઞાન હોવું જોઈએ કે પર્યાય અભ્યર્થી એની અંદર સ્વતંત્ર નથી કે સ્વતંત્ર દ્રવ્ય નથી. એ પર્યાય છે એની દ્રવ્યના આધારે જ છે અને દ્રવ્યના આધારે જ પ્રત્યે છે. એ બધું જ્ઞાન તો હોવું જોઈએ. એમ કરીને જ્ઞાન તો હોવું જોઈએ એમ કહીને શું થાય ખબર છે? જ્ઞાનના બાને એ પણ પોતાને માને છે. જેમ કે રાગ, જો એવું નહીં માનતો કે રાગ પૂજગલનું છે. 29 બોલ કીધા ને એ તો એક પરમાર્થ જીવ બતાવવા માટે કીધું, પણ તને જ્ઞાન તો હોવું જોઈએ. શું તો કે તારી પર્યાયમાં આ બધું છે ખરું હો. રાગ આદિ છે, રંગ રાગને ભેદ કીધા ને, તું એના સંગમાં છો, સંસારમાં છો, અથવા તો જે ભૂમિકામાં છો, ચેતનની ભૂમિકામાં કે આગળ સમ્યકની ભૂમિકામાં, ત્યારે એ બીજું પણ ત્યાં છે હો, પર્યાયમાં છે હો. એ પર્યાયમાં છે એનું જ્ઞાન હોવું જોઈએ એમ કઈ અને એ પર્યાય રૂપ જે અનાદિથી પોતાને પર્યાયપણે માને છે ને, જે 11મી ગાથામાં પર્યાયપણે નહીં માનવો એનું નામ એને હે કેરો કીધું છે. એને બદલે આપણે જ્ઞાનના બાને પર્યાયપણે જ હું છું એવું જ આપણે ઘૂંટીએ છીએ. એટલે આપણે જે વાત હમણાં આગળ થઈ ને કે પાયો આપણે એ રાખી દીધેલો છે કે હું રાગી છું અને મારે રાગ ચાહવો છે, હું સમ્યક દર્શન કરવું છે. એટલે પામરપણાનો પાયો રાખી અને બધું આપણે કરીએ છીએ. એટલે આખું છે ને ભાઈ આ જે ગુરુદેવનું જે જોર છે ને એ આખું પરમાત્માપણા ઉપર છે. કે તમે પરમાગમ ચિંતામણીના બોલમાં વાંચો, મને તો એટલું આશ્ચર્ય છે કેટલા આચાર્યો એક જ વાત કરી છે કે સિદ્ધ વર્તમાનમાં સિદ્ધ જેવા સિદ્ધ છે ને લોકાગ્રે કુલકુલાચાર્ય ખુદ નિયમ સાહેબની 2 ગાથામાં લખ્યું, પણ દેવસેનાચાર્ય બીજા બધા કે 8 ગુણ સંપન્ન છો ને આમ છો ને તેમ છો ને બધું જે સિદ્ધ છે ને એ હું છું. બસ બીજી વાત ને ક્યાંય ગયું ભાઈ મારી પર્યાય. અરે એ પર્યાય એમ કે છે પર્યાય કઈ હું કઈ કુટસ ઓલા વેદાંત જેવું નથી માનતો. પર્યાય એમ કે છે કે હું સિદ્ધ છું. એટલે હું પરમાત્મા છું એમ કે છે કે પર્યાય પોતાનું પર્યાય પણ માનવું છોડ્યું છે. પર્યાય પોતાનું નાસ્તિકપણું નથી કર્યું. પર્યાય પોતાનું અસ્તિત્વ પરમાત્માપણામાં સ્થાપિત કર્યું છે. એ જે તમે ઓલું રજનીભાઈ યાદ કરે છે ને યુગલજીનું કે કોણે કોણ સમર્પિત છે એની જેવું છે કે એ પર્યાયમાં છે ને એ પોતે સર્વસ્વ સમર્પિત શું છે કે આ જે દ્વૈત સ્વભાવ છે ને એ હું જ છું. એવું એ પર્યાય પોતાને પર્યાયપણું કાઢે એ આખું સમજવાનું છે. એટલે આખું સમય સાચો અથવા ગુરુદેવનો ઉપદેશ મેં કયો તો વર્તમાનમાં અને એ મેં કહ્યું તમારી લગભગ વાત નથી થઈ. હા નથી થઈ લગભગ. સોનેજી જે બહુ પ્રખ્યાત હતા ને જે કોબામાં શ્રીમદાચંદ્રનો આશ્રમ કર્યો અને એમાં દિગંબર પ્રતિમા મંદિર કર્યું છે. એટલે એ અહીંયા સોનગઢ એકવાર આવેલા વિહારમાં, ગુરુદેવ નહોતા. હિંમતભાઈ પંડિતજીને ચોખ્ખું પૂછેલું કે તમે કાંજી સ્વામીમાં કઈ રીતે પ્રભાવિત થયા? તમે તો સ્થાનકવાસી હતા, આમાં પ્રભાવિત કઈ રીતે? તો પંડિતજીએ કીધેલું કે જૈન દર્શનમાં ભગવાન થવું છે એ જ વાત છે. કાનજી સ્વામીએ કીધું કે તું ભગવાન છો, વર્તમાનમાં ભગવાન છો. એ કીધું ને એમાં હું એકદમ આકર્ષણ. ઓહો વાત તો ગજબ છે.
હું વર્તમાનમાં જ ભગવાન છું. એટલે ગુરુદેવની એ વિશેષતા છે કે તું વર્તમાનમાં જ ભગવાન છો. એ ભગવાન હોવું, એનું જ્ઞાન હોવું, એ બધી વાત તો છે ને હોય તે પડી જ હોય લબ્ધમાં. એ લબ્ધમાં પડી હોય એને કઈ બહુ વારંવાર યાદ કરવા જેવી નથી, જ્ઞાનના બાને પણ. નહીં તો શું છે, એનું પોષણ રહ્યા કરશે. ભાઈ આપણે તો પર્યાયપણે નથી અને દ્રવ્યપણે છું એ ઘૂંટવાનું છે. એટલે ઈ જ એને દ્રષ્ટિમાં રાખવાનું છે. પર્યાય ભય રાખવાનો નથી કે પર્યાયપણું છે અને હું કેમ ના પાડવું. એ પર્યાયપણું છે ને એ પૂતગલનું છે. 29 બોલ એટલે આખું સમયસર ને તમે જ્યાં જોશો ને એ નિષેધ કર્યો ની 3માંથી 1 ભાવનો નિષેધ હશે. એટલે આખા સમયસરમાં છવાયેલું છે આ 29 બોલ, રંગ રાગ ને ભેદ. એનો નિષેધ હું આ નાયક છું એ અહીંયા આખે આખું. એટલે મને અહીંયા ખૂબી શું છે કે આ અમૃતચંદ્રાચાર્ય જે એવા પ્રશ્ન મૂકીને આપણે પાકું કરાવ્યું છે. હવે આટલું કીધું, રૂના દ્રષ્ટાંત વાળું કીધું કે વસ્ત્રની જેમ સફેદ છે છતાં લાલ કહેવાય છે, એ તો વ્યવહારનું કામ છે. ખરેખર તો એમ નથી. એમ અહીંયા જીવ રાગાજી 29 બોલ છે જ નહીં, વ્યવહારથી કહેવાય છે પણ ખરેખર એ જીવના નથી. એમ કરીને એ કીધું તો વળી પાછો પ્રશ્ન કાઢ્યો કે એ વર્ણાદિક નિષેધી જીવના કેમ નથી. ચાલ તમે કીધું કે નથી કીધું, માની લીધું અમે કે વ્યવહાર કે છે તો વ્યવહારથી કે છે, એ તો વ્યવહારના લખણ છે એટલે કે છે, પણ જીવના કેમ નથી. તમે કીધું જીવના નથી તો જીવના કેમ નથી, તો એના માટે પાછું ફરીથી 57 ગાથા રજૂ કરી. તો કીધું કે વર્ણાદી ભાવો સાથે જીવનો સંબંધ જળ અને દૂધ ને એક ક્ષેત્ર આવનારો સહયોગ સંબંધ છે તેવો જાણવો. હા, આપણે 57 પર જઈએ ને એ પેલા થોડો પ્રશ્ન છે કે આપણે જે વાત કરી ને વર્તમાનમાં રાગાદે રહી છું, એ બધી આપણે વાત કરી, એ બધી વાતને કાયમ રાખીને એનો એટલે અભિપ્રાયમાં જવું જોઈએ. એ અભિપ્રાય કાયમ રાખીને આપણે જયારે મંદિરમાં ભગવાનના દર્શન કરવા જઈએ કે આપણે જયારે સમસરણમાં હોઈએ ત્યારે આપણામાં કયા ભાવો હોય? જો એ સારું તમે કીધું, બહુ સારું. જો આપણે દર્શન કરીએ છીએ ત્યારે શું છે, ત્યાં ઓલું તત્વનું ઘોલન નથી કરતા. ત્યારે તો આપણે સમર્પણ બુદ્ધિથી એટલે અહોભાવથી ભક્તિભાવથી જે ઉપકારી પુરુષ છે એના ઉપકારને યાદ કરવા જઈએ છીએ આપણે. પણ આ તો એમાંથી અભિપ્રાય શું લેવાનો છે એની આપણે ચર્ચા કરી કે એમને જોઈને આપણે પામરપણું નથી પહોંચવાનું, એમને જોઈને પરમાત્માપણું પહોંચવાનું છે. એ મૂળ વસ્તુ છે, પણ એ અભિપ્રાયની અપેક્ષા. અને આચરણમાં તો કે ત્યાં તો આપણે વંદન કરવા જાય છે ભગવાનને. ત્યાં તો એમ કે અરે પ્રભુ, હું મારા નેત્રો સફળ થયા, આપના દર્શન કરીને મારા નેત્રો સફળ થયા, આપને સાંભળીને મારા કાન સફળ થયા, એ બધું આપણે બોલીએ ને પેલા સ્તોત્રમાં. તો ત્યાં તો અહોભાવ વ્યક્ત કરવા માટે છે ને અર્પણતાની, એટલે ઉપકારની વર્ણન કરવા. એટલે એનો અર્થ શું થયો કે વ્યવહારથી સિદ્ધ કરવા માટે. જેમ અહીંયા કીધું ને કે ભાઈ પેલા સિદ્ધાંત શાસ્ત્રોમાં કેમ કીધા, જીવના કેમ કીધા, તો એની જેમ અહીંયા છે ને શું છે તો કે ભક્તિ દર્શન કરીએ છીએ ને ત્યારે વ્યવહારની વાત છે. વ્યવહાર ભક્તિ છે ને વ્યવહાર માર્ગમાં જાય છે. એટલે વ્યવહારમાં શું તો કે આપ ઉપકારી છો, શું આપ મને પરમ ઉપકારી છો. એટલા માટે ત્યાં તો ગુણગાન ને ભક્તિભાવ છે. ત્યાં એમ ન કે હે ભગવાન તમે, હું કઈ તમારો ભક્ત નથી હો, હું ભગવાન જ છું. એમ કે ભગવાનની સામે હાજર નહીં એમ ભગવાનને ન કે, પણ એને અભિપ્રાયમાં તો એ જેને મુખ્યતા રહે કે પ્રભુ તમે એવા હશો ને એવો જ હું છું. હું મારામાં ને તમારામાં, હું તમારને જોઈને મારામાં પણ એવી સ્થાપના નિર્ણય દ્રઢ કરવા આવ્યો છું કે જેવા તમે વર્તમાનમાં છો ને એવો જ વર્તમાનમાં હું છું. એ નિર્ણય દ્રઢ કરવા આવ્યો છું. પણ એવું સમજાવનારા તમે છો, એટલે માટે હું તમારો મારા પર ઉપકાર માનું છું. એટલે એ ઉપકારથી હું ભક્તિ ભાવે આપને વંદન કરું છું, ભક્તિ કરું છું અને સ્તવન આદિ કરું છું. તો એ વખતે તો ભક્તિ ને સ્તવનના જ ભાવ હોય, એને ઓલું ન હોય. બરાબર રજનીભાઈ? હાજી બરાબર, ઓકે, બરાબર છે. નાથ તેરે દર્શન સે નિજ દર્શન મેને પાયા. એટલે તમારું જેવું સ્વરૂપ છે એવું મારું સ્વરૂપ છે. એટલે એવી રીતે એવી ભક્તિઓ પણ હોય જ છે ને આમ કે જેવી તમે પ્રભુતા પ્રગટ કરી એવી હું પણ પ્રભુતા પ્રગટ કરું. એટલે તમે સારી વાત કરી ભાનુબેન, એ તમે સારી વાત કરી. એટલા માટે
કે ખરેખર ભક્તિ બી જયારે કરીએ ને, તમને એક બસ એક દ્રષ્ટાંત આપું. એક ભક્તિ છે ને સોનમંદિરમાં બહુ લાંબી છે, અહીંયા 3 દિવસ ચાલતી હતી. તો એમાં છે ને બધા પુરાણના પ્રસંગોથી ભગવાનની બહુમાન કર્યું છે કે ઓલાને આમ થયું અને ભગવાનથી એનું સુધારો થઈ ગયો. પેલી સતીને ઉપર ઓલા કુદ્રષ્ટિ કરી તો એને ભગવાનનું સ્મરણ કર્યું, ત્યાં દેવે આવે એની સહાયતા કરી. એટલે ભગવાનના ગુણગાન ગાઈને છે ને એ 3 દિવસ સુધી અમારે ભક્તિ ચાલે. એટલી લાંબી ભક્તિમાં એટલા ભગવાનથી મારે આથી હતું. પછી ગુજરાત બે અમારા છોકરા ભક્તિમાં નિકાંત બોલ્યા કે આમાં તો એવું લાગે આ ભક્તિથી કે અન્ય મતથી જેવું લાગે કે ભગવાન આપણને તારી દે છે, ભગવાનથી આપણું નામ થાય એમ બધે હસતા હસતા કીધું. કારણ કે પણ ભગવાનની ભક્તિ કરે ત્યારે શું હોય કે ભગવાનથી આપણને નામ લાભ છે, ભગવાને આપણને નામ તારી દીધા. એટલે પણ 3 દિવસ સુધી એક ધારા બધા પ્રસંગો પુરાણ ભેગા કરી એ ભક્તિ બની છે ને, એટલે ગુરુદેવ કે હા લાગે તો એવું જ ને એક ધારું કે ભગવાનથી જ આપણું ભગવાન જ આપણને તારી દે છે, આપણાથી જ આપણે કઈ થતું નથી. એટલે કે આપણને કે વ્યવહારમાં બધું આવવું જોઈએ. પણ તમે જેમ ભાનુબેન કીધું ભક્તિ કરવામાં પણ જો ભગવાન પ્રત્યેની ભક્તિમાં પણ હારવાર આ જે સિદ્ધાંત વાળી વાત હારવાર એને ભક્તિમાં લેતા હોય તો શું છે કે એને સ્વભાવનું પણ હારવાર એટલું વલણ રહે. ઓલું એક ધારું એમ લે કે તમે મને આમ તારી દે, તમે મને ઓલાને આમ તારી દીધો, મારો શું વાંક છે, મને તારી દો, તમારા જ્ઞાનમાં બીજાને તારવાનું આવે તો મારો કેમ નથી આવતો, એવું એક ધારું આમ પામરપણાથી ભલે છે અહોભાવ ભક્તિવાળપણે, પણ એમાં પોતાનું હારવાર એટલું બધું પામરપણું ઘૂંટાતું તો એની બદલે જો એવી ભક્તિ આપણને આવડતી હોય અને આપણને એવી ભક્તિમાં પ્રસન્નતા રહેતી હોય તો એવી ભક્તિ વધારે કરવી જોઈએ કે જેમાં હારોહાર સ્વરૂપનું પણ પોતાનું મહિમા બી સાથોસાથ વણાય. કે જેમ તમે કીધું કે તમારા દર્શન કરતી મારા દર્શન, નિજ દર્શન જીન દર્શન થી નિજ દર્શન પાયા, તો એવું બધું હોય તો એ વધારે સારું છે કે એમાં પોતાનું સ્વરૂપનું પણ હારોહાર જાગૃતિ રહે છે. પણ એ બધું ભક્તિના પ્રકાર છે વ્યવહારના, અને વ્યવહાર પૂજ્ય છે અથવા તો વ્યવહાર સાચો છે એટલું આપણે સમજી લેવાનું. રવિન્દ્રજીની ભક્તિઓ બધી બહુ આમ આધ્યાત્મિક બધી હોય છે, એટલે એ બધી બહુ સરસ હોય છે. હું કોઈ એમની ભક્તિ નથી લેતો, પણ એનો કોઈ ક્યારેક બીજી વાત આમાં ટેપમાં નથી લેવું. એકે ભક્તિઓને નથી કરતો. અચ્છા ઠીક છે. એટલે એ પછી વાત. હા, એટલે હવે આપણે વાત ચાલે છે કે 56મી ગાથા આમ ઓલા પૂછ્યું કે જીવના કેમ નથી, તો એના માટે 2 આચાર્ય દ્રષ્ટાંત આપ્યા. સામાન્ય રીતે શું હોય છે કે કા કુંકુંડ આચાર્ય દ્રષ્ટાંત આપ્યો હોય, વધારે તો અમૃતચંદ આચાર્ય દ્રષ્ટાંત આપ્યા હોય છે, પણ કોઈ વાર કુંકુંડ આચાર્યની ગાથામાં બી હોય છે. એટલે અહીંયા બંને દ્રષ્ટાંત આપ્યા છે. અહીંયા કુંકુંડ આચાર્ય ક્ષીર નિર્વતનો આપ્યો અને પછી પાછો અમૃતચંદ આચાર્ય અગ્નિ ને ઉષ્ણતાનો આપ્યો. બંને જણા આ ગાથામાં દ્રષ્ટાંત આપ્યા. એટલે કુંકુંદાચાર્ય કીધું કે ભાઈ નિશ્ચયથી જીવના કેમ નથી, તો કે ભાઈ છે ને એ ખરેખર તો બંને ક્ષીર ને નીરની જેમ હારે રહેલા છે, પણ એ બીજાના સ્વભાવ એટલા ભિન્ન છે. કઈ રીતે તો કે ક્ષીર અને નીર એટલે દૂધ અને જળ એ એક ક્ષેત્ર આગળ સાથે રહ્યા હોવા છતાં પણ એ જે દૂધ છે ને એનું દૂધત્વ લક્ષણ છે, એટલે એ જળથી અધિક એટલે કે ભિન્ન છે. જો અહીંયા અધિક શબ્દ આવ્યો, આપણે 31-32 ગાથા યાદ કર્યું હતું ને કે અધિક શબ્દ બીજે આગળ આવે છે, તો અહીંયા અધિક શબ્દ લીધો કે એનાથી અધિક છે. અહીંયા અમૃતચંદ્રાચાર્યની શૈલીમાં અધિક શબ્દનો અર્થ છે ને પ્રાય અધિક કહેતા હું એનાથી ભિન્ન, એનાથી જુદો, એનાથી વધુ એમ નહીં, એ રાખીને વધુ એમ નહીં, આના 5 ને ઓલાના 10 એમ નહીં, અધિકપણું એટલે અધિક કહેતા ભિન્નપણું. તો અહીંયા કીધું કે એ દુધત્વ છે ને સફેદાય એ જળથી અધિકપણું છે, એટલે કે જુદાપણું છે. એટલે એનાથી એ બંને ભિન્ન, એક ક્ષેત્રે સાથે રહેવા હોવા છતાં પણ એ બંને ભિન્ન છે, એક રૂપ નથી, એટલે કે તાદાત્મ્ય રૂપ નથી. માટે એ વર્ણાદિ છે એ જીવના નથી. તો એમાં કુંકુ અમૃતચંદ્રે વધારે ખુલાસો કર્યો કે કેમ એમ નથી, તો કે જેમ અગ્નિ અને ઉષ્ણ તાદાત્મ્યપણું હોય છે ને, તો એ તાદાત્મ્યપણું હોય છે અગ્નિ અને ઉષ્ણ, એવું જીવને અને આ 29 બોલને એવું તાદાત્મ્યપણું નથી, તો માટે એ નિશ્ચયથી જીવના નથી. અને અચ્છા બીજું આપણે કદાચ વાત થઈ તો કે નિશ્ચય શબ્દ આવે ને તો નિશ્ચયનો અર્થ વ્યવહારથી આમ છે એમ કરીને નિશ્ચય નહીં લેવો, નિશ્ચયનો અર્થ પરમાર્થ લેવો. પરમાર્થે આમ છે એટલે કે વાસ્તવિકતા આમ છે એટલે ઓલું નિશ્ચયથી આમ છે કહીને વ્યવહારથી
એટલે એકવાર ભાનુબેને કે કોઈક યાદ કર્યું હતું ઓલું લાલુભાઈ ની કોઈ બુક નું હું વ્યવહાર સ્વભાવ ફરિયાદ સ્વભાવ ને એવું કાંઈક એની કઈક બુક બહાર પડેલી ને નાની એવી લાલચંદભાઈ ના પુત્ર. હા દરેક સ્વભાવ ને પર્યાય સ્વભાવ એટલે એને હા એટલે એમ કે નિશ્ચયથી શબ્દ આવે ને ત્યાં નિશ્ચય આવે આપણે વ્યવહારનું પડખું મગજમાં આવી જાય કે ના વ્યવહારથી આમ છે એટલે તો ભાઈ નિશ્ચયનો અર્થ જ એક જ કે વાસ્તવિકપણે આમ છે અથવા તો પરમાર્થ આ છે એટલે પરમાર્થ કહેતા પછી એમાં બીજી કોઈ વાત જ ન રહે, અપેક્ષા આપણા મગજમાં આવે જ નહીં તો ઓલી અપેક્ષા વચ્ચે ઘૂસી જાય છે હારો જ્ઞાન ના બાને. એટલે પરમાર્થ એટલે અહીંયા કહે છે કે નિશ્ચયથી કહેતા પરમાર્થપણે શું છે કે વર્ણાદિક છે એ પૂતગલના પરિણામો છે એ આત્માના નથી. કોણ તો કે આ સુકામે એનું કારણ પાછું આપ્યું એ 57 ગાથામાં કે એમાં જેમ ઓલામાં સફેદાઈ કીધી ને દ્રષ્ટાંતમાં કે જળ અને દૂધ, તો દૂધમાં સફેદાઈ કીધી એ સફેદ લક્ષણથી જળથી જુદું પડે છે. એવી રીતે અહીંયા જે વર્ણાદિ અને જીવની વાત લીધી તો જીવ છે ને એ ઉપયોગ લક્ષણ વાળો છે અને એને અમૂર્તે કીધું છે, એ બે વાત લીધી છે. તો ઉપયોગ લક્ષણ વાળો છે ને તો ઓલા બધા જે ગુણસ્થાન ભેદ વાળા બધા વાત લીધા વર્ણથી ગુણસ્થાન પર્યંતના એમાં ક્યાંય ઉપયોગ લક્ષણ નથી. એટલા માટે એ નિશ્ચયથી એટલે કે ખરેખર એ જીવના નથી. એ પરિણામો તો કે એ પૂતગલનામાં જે ઉપયોગ લક્ષણ નથી, પૂતગલમાં ઉપયોગ પણ નથી માટે જે ગુણસ્થાન વર્ણવી છે એમાં પણ ઉપયોગ નથી માટે એ બધા પૂતગલના જ છે, એ જીવના નથી. એટલે જે એને પ્રશ્ન કરેલો કે કેમ નથી નિશ્ચયથી જીવના કેમ નથી વર્ણાદી, તો કે એનામાં ઉપયોગ લક્ષણ જ નથી, ઉપયોગ લક્ષણ નથી માટે એ જીવના નથી એમ કરીને 57મી ગાથામાં એ વાત કરી. હવે એ તો બરોબર છે, એ તો આપણને થોડું પહેલાથી સમજી બી શકાય એવું છે કે બરોબર છે કે ચેતનપણું જેનામાં ન હોય, ઉપલબ્ધ લક્ષણ ન હોય એ જીવના ન કહેવાય. પણ શિષ્ય પાછો તૈયાર છે ને એને તરત પ્રશ્ન કર્યો કે સાહેબ ઘડીકમાં કહો કે ઓલો વ્યવહારથી છે તો કે સિદ્ધાંત ગ્રંથમાં તો હા એ બરોબર કેમ તો કે જીનવાણી તો સ્યાદવાદ છે એટલે વ્યવહારની અપેક્ષા એ વ્યવહારથી છે, વ્યવહારથી વ્યવહાર સાચો છે એટલે કે એ જીવના છે, હું વ્યવહાર અપેક્ષા છે અને વળી પાછો કે નિશ્ચયથી તો અધ્યાત્મ ગ્રંથ ના પાડે કે જીવના નથી. તો કે આમાં તો બેમાં વિરોધ આવે છે કે છે અને નથી. તમારે માનવું શું કઈક અવિરોધપણે માની શકીએ એ જેમાં વિરોધ ન ઉપજે એવું કઈક અમને કહો ને. આ કે છે આ કે નથી કે છે ને નથી એમાં મારે સમજાવવું શું, સમજવું શું, કાંઈક સમજાવો. હવે આવો દ્રષ્ટાંત કીધો ત્યારે કુંકુમ આચાર્ય સ્વયં દ્રષ્ટાંત લખીને આ ગાથા 3 ગાથા એકી સાથે કહી દ્રષ્ટાંત લખીને. અને મને આ જે એમનું દ્રષ્ટાંત છે ને 58મી ગાથાનું મને બહુ જ પ્રિય છે. દેખી લૂંટાતું પંથમાં કો પંથા લૂંટાય છે, બોલે જનો વ્યવહારી પણ નહીં પંથકો લૂંટાય. ગજબની વાત છે ને યાર, પંથ કોઈ દી લૂંટાય જ નહીં, એમ જીવ કોઈ દી રાગી થાય જ નહીં, ભલે નિત્ય નિરોધમાં હોય જીવ જ એને કે એનામાં રાગ પણ હોય જ નહીં. એટલે મને તો એટલું બધું બેસે છે એટલા માટે કે મને એમ થાય કે બીજી ગાથામાં હજી શરૂઆત કરીને જીવની વ્યાખ્યા કરવી છે ત્યાં એમ ન કીધું. હારવાર એટલી વાત એ ન મૂકી કે ભાઈ સંસાર અપેક્ષામાં ખાલી જાણવું અને પરિણમવું એ જીવ કીધો, એ તો સર્વ અવસ્થાની અપેક્ષા એ કીધું કે નિગોદથી સુખ સુધીમાં, પણ સંસાર અવસ્થા રાગ વાળો જીવ એવી વાત ન મૂકી સમયની વ્યાખ્યામાં. આટલી જ વ્યાખ્યા સીધી તો કે જાણવું અને પરિણમવું એટલો જ જીવ છે, બીજું કઈ જીવ. તો એનો અર્થ શું છે કે રાગ આદિ છે ને એ ખરેખર એટલે ખરેખર એકવાર છે ને ઓલું કહીને સ્ટેમ્પ પેપર પર લખી દેવું પડે કે ભાઈ તમે મહેમાન છો અને ઘરે રહ્યા છો, તમારું ઘર છે તો લખી દો. તો મને એટલી આત્મિકતા છે રજનીભાઈ લખી દીધું આ તમને ઘર, આ ઘર તમારું. મને ખબર છે મારે હું ચિંતા કરે મને કાઢીને શું કરનાર રજનીભાઈ, મને તો રેવા દેવા ને મારે રહેવા સુધી જ કામ છે ને, બીજી હું મમતા કરવાનું કામ છે. તો કે છે કે એક વાર તો તું એવી રીતે આ રાગ આદિ છે ને લખી દે કે મારા છે જ નહીં. કારણ કે શું કામે તો કે એ તો અહીંયા કેવા માંગે છે કે દેખી લૂંટાતું પંથમાં કો પંથા લૂંટા. ભાઈ પંથ લૂંટાય એ કહેવાની પદ્ધતિ છે. એના માટે ગુરુદેવ બહુ સરસ દર્શન આપ્યું છે ગુરુદેવના પ્રવચનમાં કે ગુરુદેવ છે ને નાની ઉંમરમાં હતા ને ત્યારે ગુરુદેવ કે અમે ગારિયાદરથી ઉમરાળા આવતા હતા
એટલે એનો અર્થ શું થયો કે ગારિયાધર થી ઉમરાળ આવતા હતા. જયારે 11મા વર્ષે પ્લેગ થયો અને ગુરુદેવને એકામાં બેસાડી બીજા છોકરાઓને યારે ગારિયાધર ગુરુદેવની મોટી બેન ત્યાં મોકલાવ્યા અને એમને માતાજી ઉજમબાબાએ કીધું કે બેટા બેનને સાંઈ કહેજે એટલે કે સારા સમાચાર આપજે, સુખી સમાચાર, તો ખુશ ખબર આપજે. એટલે એ કીધું. એ તો ત્યારે તો ઉમરાળાથી ગારિયાધર જતા હતા, એટલે એ 11 વર્ષની ઉંમર હતું. તો આ તો ગુરુદેવ કીધું અમે નાના હતા ત્યારે ગારિયાધર થી ઉમરાળા આવતા હતા. એટલે એનો અર્થ છે કે લગભગ 7-8 વર્ષની ઉંમરે ત્યાં ગયા હશે બેનને, ત્યાંથી આવતા હતા ત્યારની વાત કરી. પછી ગુરુદેવ કીધું કે એ ગારિયાધર થી ઉમરાળામાં 12 ગામનો રસ્તો છે. ત્યારે તો એકાના રસ્તા હોય, કાચના રસ્તા બધા, એટલે કે જંગલમાંથી બધે નીકળતો હોય, આજુબાજુ બધા ખેતરો હોય, પાકા રોડ તો કઈ હતા નહીં, અને એકો એટલે 1 બળદવાળું ગાડું. હવે એ 12 ગામ ને 12 ગામને પહોંચતા 12 કલાક થતા હતા. હવે એમાં શું છે કે એ રસ્તે ક્યાંય જોખમ નથી. ગારિયાધર થી ઉમરાળા પહોંચો એમાં રસ્તામાં ક્યાંય ચિંતા જેવું નથી કે મુસાફરને લૂંટી જાય કે એવું કાંઈ નથી. પણ એમાં એક નદીનો એક વોંકળો કે એટલે કે વળાંક આમ હેઠે ઉતરી અને ઉપર ચડવાનું હોય, એટલે ઉપરથી ન દેખાય કે નીચે કોણ માણસો છે કે શું છે, કારણ કે નદીનું ઊંડાણમાં થઈને હાલવાનું હોય. ત્યારે કઈ ઓલા પુલ નહોતા, એટલે બળદ ત્યાંથી હાલવા ને બળદ ગાડું એકનું, એટલે એટલા ભાગમાં સાવધાની રાખવાની હોય. તો હવે શું એને એમ ન કે ભાઈ રસ્તા આ તમે ઉમરાળા પહોંચો ત્યાં સુધી ધ્યાન રાખજો, હું લૂંટાઈ જવાનો ભય છે, એવું ન તો એને 12 ગામ સુધી એટલે 12 કલાક સુધી એને ભય રહ્યા કરે કે ક્યાંક લૂંટાશું. તો એને કેવું કઈ છે, એટલે ઓલો કેનારો એમ કે ભાઈ એ ઓલો જે નદીનો વોકળો છે ને એ એટલામાં માર્ગ લૂંટાય છે, એટલા સુધી તમે સાવધાની રાખજો. એટલે કેનારને ખબર છે કે હું આને કહું છું કે એટલો ભાગમાં માર્ગ લૂંટાય છે, એનો અર્થ કે એટલા ભાગમાં જે મુસાફર પસાર થાય છે એ જેટલી મિનિટ એ માર્ગમાં હશે ત્યાં એને લૂંટાય છે. કોણ? મુસાફર. પણ કહેવાય શું કે એટલો માર્ગ લૂંટાય છે, કારણ કે ઓલો 12 ગામનો માર્ગ નથી લૂંટાતો, હું ખાલી આટલો જ લૂંટાય છે એમ કેવું છે. એટલે કે આટલામાં સાવધાની રાખવાની છે એ કેવું છે, એટલે એમ કહેવાય કે માર્ગ લૂંટાય છે. અને સાંભળનારો સમજે છે. એટલે ગુરુદેવ કે અમારી સાથે જે મોટા ભાઈ હોય ને એ શું કરે કે કેટલાય પથરા ભેગા કરીને ગાડામાં રાખે. એ વોકળામાં ઉતરવાનું આવે ને એ ભલે 20 મિનિટનો રસ્તો, ઉપરથી હેઠેથી ઉતરે, ખાડામાં જઈ અને આગળ જઈને પાછું ઉપર ચડે, એ 10 થી 20 મિનિટનો ગાળો હોય. એમાં એટલા બધા પથરા લઈને ગાડામાં બેસીએ અમે. એટલે અમે તો નાના છોકરા, પણ અમારે જે મોટા હોય શું કામે કે કોઈ લૂંટવા કે કાંઈ આવે ને દૂરથી જઈને પથરા મારીને ભગાડે. એટલે કહેવાનો મતલબ કે એટલો માર્ગ છે ને એ સાવધાની રાખવા વાળો છે. એટલું કેવું છે એટલે ઓલો સમજી જાય કે આટલો માર્ગ લૂંટાય છે, એ નદીના વોકળા વાળો નીચે ઉતરવા વાળો એ લૂંટાડવું, એ માર્ગ લૂંટાય છે. એટલે કે એટલામાં જ તારે સાવધાની રાખવાની છે, એટલાની ચિંતા કરવાની છે. એ સાંભળનારો સમજી જાય છે અને કેનારાને તો ખબર જ છે કે માર્ગ લૂંટાવાથી એને કઈ પોતાની ચિંતા કરશે કે વટે માર્ગ લૂંટાય છે, સમજી જશે. પણ કહેવાનો એવો વ્યવહાર છે શું? માર્ગ લૂંટાય એમ જીવ રાગી છે, વર્ણાદી ગુણસ્થાન વાળો છે. એની સુકામે કીધું તો કે જે બધા સ્પષ્ટપણું એક સમય પૂરતું છે ને, એટલે બંધ પર્યાય પૂજગલની સાથે જીવનું એક સચરાવે રહેવું એ એક સમય પૂરતું છે. સમય નવું થાય છે ને, તો કે એ સમય પૂરતું છે ને એને દેખીને એની પર ઉપચાર કર્યો છું કે જીવમાં વર્ણાદી છે કોના? તો કે વટે માર્ગ લૂંટાય છે. પણ ઈ 20 મિનિટ સુધી માર્ગમાં છે ને વોકળામાં, એટલે માર્ગ લૂંટાય છે એમ કીધું. એમ અહીંયા એક સમય પૂરતો જીવ આની સાથે છે ને કર્મ પ્રદેશ સાથે એક સમય પૂરતો, 2 સમય પૂરતો નથી, બીજા સમય નવો છે. એટલે કે બીજી પર્યાય છે. નવો એટલે જીવ તો એનો છે, પણ એની પર્યાય છે, બંધ પર્યાયની યોગ્યતા જ વાળી છે ને, એ બીજા સમય બીજી છે, ત્રીજા સમય ત્રીજી છે. એટલે કે એક સમય પૂરતું એનો બંધ પર્યાયની યોગ્યતા છે ને એને દેખીને જીવ રાગી, જીવ વર્ણાદી વાળો, ગુણસ્થાન વાળો એમ કહેવાય છે. અને ગુરુદેવે અહીંયા ખાસ ખુલાસો શેનો કર્યો છે કે અહીંયા સમયનો કર્યો છે ગુરુદેવે. એટલે જે મેં 20 મિનિટ કીધું ને એ ગુરુદેવ 20 મિનિટ નથી બોલ્યા, પણ મારે શું કામ એ ખુલાસો 10 મિનિટનો કરવો પડ્યો કે અહીંયા ગુરુદેવ ખુલાસો કર્યો કે એક સમય પૂરતો દેખીને એનામાં ઉપચાર કરાય છે કે એ વર્ણાદી જીવના છે. એટલે અહીંયા સમયથી વાત કરી છે. એટલા માટે એમ કે ઓલું આપણે એમ લેતા કે એટલા પ્રદેશ એ રોડના એટલા ભાગમાં, એટલે કે સમજો કે 100 મીટરના ભાગમાં
જીવ છે મુસાફર છે માટે લૂંટાય છે, તો કે 100 મીટરથી નથી ના લેવું, પ્રદેશથી વાત નથી લેવી, ત્યાં કાળથી લેવું છે. કારણ કે અહીંયા પર્યાયનું કાળથી લેવું છે ને, કે એક સમય પૂરતી પર્યાય કર્મના પ્રદેશે સ્થિત છે, એટલે કાળથી લેવું છે ને, સમયનું. એમ એટલા માટે ગુરુદેવે એમ ખુલાસો કર્યો કે વોકળામાં જે ઉતરીને જાય છે ને, તે એટલા સમય પૂરતો છે ને, ત્યાં ઈ પોર્શનમાં એટલા સમય પૂરતો છે, હું માટે એને લૂંટાવાનો ભય છે, એટલે એને ઉપચાર કર્યો કે માર્ગ લૂંટાય છે. ઈ પોર્શન થી નહીં, પ્રદેશ થી નહીં. રજનીભાઈ સમજાય ને, પ્રદેશ થી વાત નથી, છે તો પ્રદેશ જ ત્યાં, એ એટલો 100 મીટરના ભાગમાં જ લૂંટાય છે. એટલે માર્ગ લૂંટારો કે પ્રદેશ લૂંટાવાની વાત કરી, પણ કાળથી લીધી. કેમ તો કે અહીંયા એક સમયની પર્યાય છે ને, એ બંધ પર્યાયમાં પૂરતો એને છે, એટલે એને રાગી કીધો ને. એટલે એમ કીધું કે જે વોકળામાંથી નીકળે છે ને, એટલો કાળ છે, એનો ઉપચાર કર્યો. એટલો કાળ એ માર્ગમાં છે, એટલે એ માર્ગ ઉપર ઉપચાર કર્યો કે માર્ગ લૂંટાય છે, જીવ લૂંટાતો નથી. એટલે કે જીવનો ઉપચાર એટલે કે મુસાફરને લૂંટાવાનો ઉપચાર માર્ગ પર કર્યો છે. માર્ગ લૂંટાતો નથી તો પણ, કારણ કે એટલા સમય પૂરતો મટે માર્ગું એ માર્ગમાં છે. એમ જીવ એક સમયની બંધ પર્યાયની યોગ્યતાથી કર્મના પ્રદેશે સાથે સ્થિત છે, એટલે કર્મનો જે ભાવ છે એનો ઉપચાર જીવમાં કરીને એવું કહેવાનો લોક વ્યવહાર જેમ છે, માર્ગ લૂંટાય એમ જીવ રાગી છે એમ કહેવાનો વ્યવહાર છે. એટલે વિચાર કરીએ તો એમ થાય કે ગજબનું છે ને, માર્ગની એક કાંકરી કોઈ દી લૂંટાય નહીં, ભલે ને 20 મિનિટ હોય કે 10 મિનિટ વટે માર્ગું હોય, વટે માર્ગું જ લૂંટાય. માર્ગ લૂંટાય એની છતાં માર્ગ લૂંટાય છે એમ કહેવામાં આવે છે. એની જે એક સમયની બંધ પર્યા, એક સમયની શું વેલ્યુ છે, અનંત કાળ આગળ અનાદિ અનંત જીવ, એમાં એક સમયની બંધ પર્યાની યોગ્યતા દેખી અને રાગી જીવ કહી દીધો, જીવ રાગી છે જ નહીં. આ એને જોર આવું છે. એટલે મને આ ગાથા બહુ જ ગમે છે. 3 ગાથા એમાં ઉપલી ગાથા, દેખી લૂંટાતું પંથમાં. ગજબની વાત છે કે પંથ કોઈ દી લૂંટાય નહીં. એમ એને હું કોઈ દી રાગી છું જ નહીં, હતો નહીં ને રાગી થઈશ નહીં. ઈ એને આ ગાથામાં કુંકુંદ આચાર્ય પોતે આ ગાથા મૂકી છે. એટલે મને બહુ આશ્ચર્ય થાય છે કે આટલું બધું જોર બતાવ્યું છે કે માર્ગ કોઈ દી સ્વતંત્રપણે લૂંટાતો જ નથી, ખાલી ઉપચારથી. ઓલાને આખો માર્ગ નથી લૂંટાતો, ગુરુદેવને લૂંટાતો કે ભાઈ 12 ગામનો માર્ગ લૂંટારો છે, મને ભયથી નહીં રહેતા કે ગમે ત્યાં તમે લૂંટાઈ જશો, ખાલી આટલા પોર્શનમાં લૂંટાવાની શક્યતા છે. એટલે કહી દીધું કે વોકળાવાળો માર્ગ લૂંટાય છે, ધ્યાન રાખજો. એ માર્ગનું ધ્યાન રાખવાના હતા, ગુરુદેવને એની મોટા માણસો હતા તે પોતાનું ધ્યાન રાખવાના હતા. બસ એટલા પૂરતું એને સમજાવવા પૂરતું માર્ગ લૂંટાય છે એમ કહી દીધું. એમ જીવ રાગી છે એમ કરીને હજી આગળ લેશે તો આવું કીધું શું કામ એમ, કારણ કે હવે તો આપણે ટાઈમ થઈ ગયો છે. પણ આગળ પછી કે છે કે ઘીનો ઘડો જોયો જ નથી, માટીનો ઘડો, એટલે કરે હું એને ઘીનો ઘડો જ કેવો પડે. અને ગુરુદેવની શૈલીમાં તો ઓલો ઘોડો, બે નાનો છોકરો છે ને લાકડી 2 પગ વચ્ચે રાખીને ઘોડો કરીને રસ્તામાં ઉભો, એના બાપ એમ કે આગળ જા, તારી લાકડી આગળ લઈને જા, તો એ નહીં સમજે. એને કહે બેટા તારો ઘોડો આગળ લઈને જા, હું તો ફટફટ આગળ વળી જાય. એની જેમ આ બધું બહુ હવે ટાઈમ થઈ ગયો, વધારે નથી લેતો. પણ ખરેખર આ વિષય છે ને, એમાં આ જીવ અજીવિકાના એટલે 39 થી 68 એમાં એટલું બધું આમ એને ભીમ બતાવી દીધો છે. પર્યાયમાં હોવા છતાં એ પર્યાય પૂજગલની છે, એ પૂજગલના જ પરિણામ છે. પર્યાયમાં હોવા છતાં એવું યાદ કરવા જેવું નથી. એક સમયની પર્યાયને શું, અનાદિ અનંતની સામે એક સમયની પર્યાય એટલે શું, કાંઈ નહીં. અને એક સમયની પર્યાયનું જો વિસ્તાર સમજવો હોય અનાદિ અનંતનો, તો એ આપણે વાત થઈ હતી એમ 1945 પ્રવચન વાંચો ને તો એમ થશે કે ગુરુદેવ શું એમાં 1945 દિવાળીના પ્રવચનમાં વીર શાસનની આજે વીર પ્રભુ મોક્ષે આજે થોડા પધાર્યા છે, એને તો 2500 ને આટલા વર્ષ થઈ ગયા. હું એમ ગુરુદેવ કરીને કેમ આજે કહે છે એમ કરીને જે કાળનું અભેદતા બતાવી છે, એ વર્તમાન કાળની એક સમયની કોઈ વેલ્યુ જ નથી, કોઈ ગણતરી જ નથી. એ અનાદિ અનંત છે ને એની જ કિંમત છે એમ કરીને એમાં જે ગુરુદેવ સમજાવ્યું છે એ ખાસ તમે વાંચજો. પ્રવચન ટેપ નથી, પણ મેં તમને કીધું ગુરુકાંત
દ્રષ્ટિમાનના ચોથા ભાગમાં છે, તમે લોકો જોયું બી છે, પણ એનું મનન કરવા જેવું છે કે અનાદિ અનંતપણું છે. તો અહીંયા સમજાશે કે ઓહો આ પર્યાયમાં રાગાદી છે ને. અરે પર્યાયમાં છે, એ પર્યાય મારી નથી ને એની કોઈ વેલ્યુ જ નથી. એ એક સમયની પર્યાયની શું કિંમત અનાદિ અનંત હારે. અનાદિ અનંત જે સ્વભાવ છે એ હું છું એમ પર્યાય માને છે, તો પછી એ પર્યાયમાં રાગાદી છે, એક સમયની પર્યાયમાં રાગાદી છે, આવ્યું ક્યાંથી તને? એ વાત જ ક્યાંથી આવી? એને અંદર કેવો ઉપાડ આવવો જોઈએ. એટલે એટલું છે. ચલો તમારો ટાઈમ થઈ ગયો, 11:15 પર થશે. ઠીક છે રજનીભાઈ, ભાનુબેન, બરાબર છે. લતાબેન, ઇન્દિરાબેન, બહુ સરસ, બહુ સરસ. આ પ્રવચન તમે કીધું ગુરુકહાન દ્રષ્ટિમાનમાં 1945 નું પ્રવચન, પણ એ પ્રવચન નંબર ચોથા ભાગમાં ના એ એક જુદું જ પ્રવચન છે. એમાં એનું રેકોર્ડિંગ નથી ક્યાંય. એટલે ચોથો ભાગ છે ને ગુરુકહાન દ્રષ્ટિમાન, ચોથો ભાગ. એમાં આગળના ભાગમાં જે 25 પ્રવચનો ટેપ વાળા હોય અક્ષરશઃ નહીં, એની પહેલા જે પ્રસ્તાવના ને બધા જે 12, 14, 16 પાના હોય ને આગળમાં બધા ત્યાંથી પ્રકાશક છે ને ઇન્ડેક્સ શું છે એની બધું, એમાં એ પ્રવચન આપ્યું છે. કારણ કે એનું ટેપ નથી, પણ એ સમજવામાં બહુ અઘરું પડે છે. અમે લોકો જે સિદ્ધાંત ક્ષેત્ર ગયા હતા દિલ્હીથી 60 કિલો દૂરમાં, બહુ સરસ સ્થાન છે. ત્યાં અમે લોકો અમારા ગ્રુપના 6 જણા કપલ, અમે 4 કપલ ગયા સાધ્ય કરે આ જ વિષય લીધો હતો. બહુ અઘરો છે. એટલે એમાં ગુરુદેવ શું કહેવા માંગે એ પકડાવવું બહુ અઘરું પડે. પણ એવું ભાવ ગુરુદેવ 45 કીધો. આપણને એમ છે કે ગુરુદેવ પાછળથી આટલું બધું જોરથી બધું લે છે, પર્યાય દેવામાં નથી ને આ તે બધું એમ લાગે છે પાછળથી બધું લેતા હતા. 1945 આટલું જોર કર્યું છે. અને ત્યાં 45 કીધું છે ખરેખર પરને જાણતો જ નથી, પરનો મહિમા કરતો જ નથી, એટલું બધું લીધું છે એમાં. એ તો ગજબનું પ્રવચન છે, પણ એનું રેકોર્ડિંગ નથી. ઠીક છે, એટલે એ સાધ્ય કરવા જેવો છે. પાછું તમે એના ઉપરથી જરાક લઈ લેજો વધારે. હા, એ હવે હમણાં તો આપણે આ ચાલશે, પણ ઠીક છે, કઈ વાંધો નહીં. પણ એ છે વિશે બહુ સમજવા જેવો છે. અને આ છે ને આ મને આ તમે આ દેખેતી લૂંટાવાનું ભાવ આમ વધારે ઊંડાણથી વિચારવા જેવું છે કે શું કહેવા માંગે છે. માર્ગ મને લૂંટાવા પણ હોતું જ નથી. હું કઉ છું લાળે લાતરે ક્યાંય કરતા ક્યાંય તમે વિચાર આપણે કરીએ શાંતિથી કે શું હોય છે. ખરેખર આ દ્રષ્ટાંતમાં એટલું જોર બતાવે છે કે માર્ગને લૂંટાવાનું નામ નિશાન હોતું નથી. લૂંટાવા સાથે માર્ગને કાંઈ લેવા દેવા નથી. બીજી જગ્યાએ કે લૂંટાવાનું જે લૂંટાય છે એ લોકો અને માર્ગ, તો કે માર્ગને છે ને લાળે લાતરે સંબંધ નથી લૂંટાવા. એ મુસાફર લૂંટાઈ જતો હોય તો લૂંટાઈ જાય, માર્ગને શું લાળે લાતરે કાંઈ સંબંધ નથી. છતાં પણ કહેવાય શું માર્ગ લૂંટાય છે. અરે જીવ રાગી છે, લાળે લાતરે તારે સંબંધ નથી. એકવાર તો તું એટલું લાવ સારા જો લબ્ધપણામાં તો તું રાગને ટાળવા, રાગનું ભેદજ્ઞાન કરવા માટે તો આ પ્રયત્ન કરે છે. આ બધો ટાઈમ આપે છો બીજા બધેથી પાછો વળી, અને આપણે જે સ્વાધ્યાય કરીએ છીએ એ આપણને ખબર છે કે હું રાગી છું, એ રાગના ભેદજ્ઞાન માટે તો આપણે કરીએ છીએ. પણ એની પ્રક્રિયા શું છે, એની વિધિ શું છે, તો કે લાળે લાતરે રાગ મારામાં છે જ નહીં. જેમ માર્ગની કાંકરી એ લૂંટાતી નથી એમ મારામાં રાગનું અસ્તિત્વ જ નથી. એટલું તો લાવ, ઓલું તો તારામાં પડ્યું જ છે. રાગથી ભીન થવા પણ એ તો લબ્ધમાં ચાલુ જ છે. એટલે એમાં નિશ્ચયભાસ નહીં થઈ જાય. એટલી ઘટતા લાવ નિશ્ચયભાસ. અને ગુરુદેવમાં ક્રમજમાં આવે છે કે સ્વચ્છંદ નિત્યાત્વથી મોટું સ્વચ્છંદ કયું છે? મિથ્યાત્વ એ તો સ્વચ્છંદ નો માપ છે, એટલે એનાથી મોટું કોઈ સ્વચ્છંદ નથી. તો ક્રમબદ્ધમાં સ્વચ્છંદ થઈ જશે તો હું થઈ જવાનું હતું, મિથ્યાત્વ પડ્યું છે. એમ અહીંયા રાગ આદિ મારી પર્યાયમાં છે જ નહીં. હું લાળે લાતરે નથી. એકવાર એવું લાવતો ખરો, અરે તો સ્વચ્છંદ છે, મિથ્યાદ્રષ્ટિ, પણ મિથ્યાદ્રષ્ટિ તો સો જ સમજતો. હું કઉ છું હું રાગી છું એ માનવાથી મિથ્યાદ્રષ્ટિ છો, તો રાગ આદિ મારામાં છે જ નહીં એ માનવાથી એ મિથ્યાદ્રષ્ટિ રહે. બંનેમાં મિથ્યાદ્રષ્ટિ. રાગ મારો માનું તો મિથ્યાદ્રષ્ટિ, એ તો અનાદિથી આવેલું આવે છે. હવે રાગ મારામાં છે જ નહીં, હું એમ હું માનીશ, મારી પર્યાયમાં પણ નથી એમ હું માનીશ, તોય હું મિથ્યાદ્રષ્ટિ. મારી પર્યાયમાં છે એટલે હું છું મિથ્યાદ્રષ્ટિ, તો રાગ મારો છે માનીશ તોય મિથ્યાદ્રષ્ટિ. અને નથી એમ માનવું એ જગ્યાએ વપરાશે. એક વાર તો નિશાન થઈને અનુભવ કર
કે આ પર્યાય છે એ પર્યાય જ મારી નથી. રાગ આદિ પર્યાય છે. હા, એટલે એની જેવું કે નિસંગતાથી એકવાર ચીકુ કાપી નાખે છે એની જેમ એકવાર ચીકુ કાપી નાખ. આ રાગ આદિ મારી પર્યાયમાં નથી. પર્યાય છે એ હું એની ના નથી પણ એ મારી પર્યાય નથી. બસ એટલે મારામાં નથી. એ પર્યાય અપેક્ષા મારામાં અનિતના દ્વય ગુણ પર્યાય મારા દ્વય ગુણ. એક વાર તો ભાઈ નિસંગતા કરવી જ પડશે. બીજો કોઈનો એ માર્ગ બીજો છે જ નહીં. ચાલો જયજી તમારે 11:05 ચાલો બધાને જયજી. બોલો રજનીભાઈ બોલે. ના નેક્સ્ટ ટાઈમ તમે જે કાઠિયા જે લાડે લાંતરે કહો છો ને એ કાઠિયાવાડી પ્રયોગ છે. કાઠિયાવાડી ભાષામાં હા, કાઠિયાવાડી બસ ખબર નથી. પ્યોર કાઠિયાવાડી એટલે કે કોઈ પણ જાતનો આપણે અહીંયા સંબંધ. જેમ કે અહીંયા અમારી પાડોશમાં કોઈ હરિજન રહેતો હોય કે ચમાર રહેતો હોય અહીંયા બાજુમાં જ, તો એની આપણે કાંઈ સંબંધ હોય. લાળે લાતરે એટલે ખાવા પીવાની વસ્તુ. લાળ એટલે આપણે જીભ અડે એટલે ખાવા પીવાની વસ્તુ લઈએ ને, એટલે એવો સંબંધ એની યારે હોય કે કાંઈ ન હોય. લાતરેનો અર્થ બોલું શું કે વ્યવહાર કરવાનો હશે, છોકરી દેવા લેવાનો અથવા તો બીજા કોઈ વ્યવહારમાં એકબીજાને બોલાવવાનો એવો અર્થનો હતો હશે લાતરે. કારણ કે એટલો બધો કાઠિયાવાડી પ્રયોગ છે ને કે મને એટલો એક્ઝેક્ટ ખબર નથી, પણ હું એનો અર્થ એમ સમજુ કે જે વ્યવહાર હોય ને, મારે ત્યાં પ્રસંગ હોય બાજુવાળાને બોલાવવાનો, તો એ ઓલા ચમારને બોલાવશું બાજુમાં રહેતો છે કે ભાઈ મારે ત્યાં જન્મ દિવસે છોકરાનો આવજે અથવા મારે ત્યાં વેસ આવશે તો આવજે, એને બોલાવશું. તો લાતરે સંબંધ નથી. અરે અને લાળે તો કે ખાવા પીવાનો દેવાનો સંબંધ. એટલે કોઈ જાતનો સંબંધ એની યારે નથી. એટલે જરાય સંબંધ જેમ ઓલાની યારે ન હોય બસ એની જેવું અહીંયા છે કે જીવને રાગાદી સાથે કે જીવ કેતા પરમાર્થ જીવ જ દેખાવો જોઈએ અને પરમાર્થ જીવને લાળે લાતરે પણ રાગાદી હારે સંબંધ છે જ નહીં. બસ છતાં અધ્યાત્મ સિદ્ધાંત ગ્રંથો એને કહે છે કે માર્ગ લૂંટાય છે એવો લોક વ્યવહાર છે. એમની અધ્યાત્મ ગ્રંથ સિદ્ધાંત ગ્રંથ કહે છે કે એક સમય પૂરતું તું છો એની હારે હું બંધ કરે એની યોગ્યતાથી માટે એને જીવના કહી દીધા, પણ લાળે લાતરે તારે સંબંધ નથી, ત્યાં પહોંચવું પડશે. હિન્દીમાં ઠીક છે. હિન્દીમાં રોટી ઓર બેટી. હા, તો રોટી બેટી બરોબર છે. એટલે રોટીનો સંબંધ નથી અને છોકરી દેવા લેવાનો સંબંધ નથી. બસ એ લાળે લાતરે. ઓકે ચાલો જય બરોબર. ચાલો હા, એટલું જો મરી જાય તો એમાં આપણે નાવાની કહેવાનું. એ આવો શબ્દ છે ને લાળે લાતરે, એવો એક બીજો કાઠિયાવાડી શબ્દ છે કે નાવા નીચોવાનો સંબંધ છે. નાવા નીચોવાનો એટલે કોઈ મરી જાય તો નાવા જવાનું ને કાંઈ લેવા દેવાની આપણે એની એવો વ્યવહાર નથી. નાવા નીચોવાનો એ કાઠિયાવાડી શબ્દ છે. પણ બુદ્ધે આ શબ્દ વધારે વાપરે લાળે લાતરે. ચાલો જય જી. ચાલો જય જી.